રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય રાધા ગોવિંદ રાધે જયો રાધા માધવ રાધા માધવ રાધે જય ગોરનિતાય જય ગોરનિતાય જય 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 પ્રભુપાદ જય જય પ્રભુપાદ. હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ ઉષા માતાજી, કૃતિ માતાજી, કલા માતાજી, હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી, હરે કૃષ્ણ હરે વિક્રમી કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી, હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. સુરેશભાઈ પ્રભુજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ જયશ્રી પ્રભુજી, પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. ખૂબ સરસ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હે રાધા માધવ બિહારી વલ્લભ ગિરિવરધારી જય રાધા માધવ કુંજ વિહારી. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન બેંગ્લોર તરફથી આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આપણે જોઈએ આજનો અધ્યાય આપણે લઈશું અધ્યાય 12, ભક્તિમય સેવા, ભક્તિ યોગ. બરોબર. તો કોણ આપણને ભક્તિ શીખવાડી શકે? ભક્તિ શીખવી બહુ મીન્સ જે ભગવાનના પરમ ભક્ત હોય, બરોબર, એ શીખવાડી શકે. પણ શું ઘણી વાર કેવું છે, ભક્ત પોતે, ભગવાન પોતે ભક્તનો અવતાર લઈને આવે છે. બરોબર. તો આ મહાપ્રભુ આયા, બરોબર, 550 વર્ષ પહેલા મહાપ્રભુ આયા અને આપણને ભક્તિ યોગ શીખવ્યો ખૂબ સરસ રીતે. કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી, કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો, એ આપણને બતાવ્યું. તો થોડું આજે ખૂબ સરસ એવો દિવસ છે, એકાદશીનો દિવસ છે. તો બધાને વિનંતી છે, બધા આજે ફાસ્ટિંગ કરવાનું. બરોબર. જો થઈ શકે તો નિર્જળા કરો. બરોબર. ના થાય તો પછી સજળા કરો. એ ના થાય તો પછી સફળા કરો. અને સફળા ના કરો થાય તો પછી બધા બધા ઘણા બધા આપણે શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલું છે કે જે આપણે ધાન્ય સિવાયના બીજા જે વસ્તુનો ઉપયોગ કરીને આપણે ઉપવાસ કરી શકીએ. પણ કોઈ પણ રીતે આપણે ઉપવાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને ભગવાનને ખૂબ જ એકાદશી ખૂબ જ પ્રિય છે. અને આપણા ગુરુ મહારાજ વારંવાર આપણને કહે છે કે જ્યારે એકાદશીનો આપણે ઉપવાસ કરીએ છીએ ને, તો જે આપણે માળા કરીએ છીએ, જપ કરીએ છીએ, તપ કરીએ છીએ, બરોબર, કીર્તન કરીએ છીએ, ભગવદ્ ગીતા ભાગવતમનું રીડિંગ કરીએ છીએ, એનું આપણને 1000 ગણું ફળ પ્રાપ્ત થાય છે. બરોબર. તો એવા આ મહાપ્રભુ આયા અને આપણને આ બધું ભક્તિ કરવાનું એમને શીખવ્યું. બરોબર. તો એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણી ચર્ચા કરતા હતા. તો રાધારાણી એમને પૂછે છે કે ભગવાન, તમે આવો છો પવિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય. બરોબર. કે તમે દુષ્ટોનો નાશ કરવા માટે, બરોબર, અને ધર્મની સ્થાપના કરવા માટે આવો છો, વારંવાર આવો છો. બરોબર. પણ તમે એક અવતાર એવો લો, બરોબર, કે એ ભક્તિમય હોય, લોકોને ભક્તિ પ્રદાન કરી શકે. બરોબર ને, કે જેથી લોકો તમારી સેવાની અંદર જોડાય. બરોબર. કેમ કે રાધારાણી સૌથી નિકટના ભક્ત છે. જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈએ છીએ, સ્મરણ કરીએ છીએ, બરોબર, આપણાની અંદર ગમે તેટલા દોષો હોય ને, તો એ રાધારાણી એમ કે પ્રભુ તમે એમને માફ કરો ને. બરોબર. એમના ચરણમાં લો ને. તો આપણને રાધારાણી ભક્તિ આપવાની કોશિશ કરે. બરોબર. તો ભગવાન પોતે, બરોબર, રાધારાણી અને શ્રી કૃષ્ણના ભાવની અંદર જ્યારે આ બાજુની અંદર આપણે જે ચિત્ર જોયા છે, અદિત મહાપ્રભુ ખૂબ જ પ્રાર્થનાઓ કરે છે ભગવાનને કે ભગવાન તમે આવો, આ જીવોનું કલ્યાણ કરો. બરોબર. અત્યારે બધા લોકો જે છે, બરોબર, જે જાતિ વ્યવસ્થા છે કે ધર્મ અધર્મની અંદર સપડાયેલા છે, બરોબર, તો આ બધા જીવો ભગવત ધામ કેવી રીતે જશે? તો એ દરરોજ જે શાલિગ્રામ ભગવાન પર શું કરતા હતા કે ગંગાજળની અંદર તુલસી પત્રને ડુબાડીને એમના પર અભિષેક કરતા હતા. આવી રીતે રોજ પ્રાર્થનાઓ કરતા હતા. અને એમની કૃપાથી એવા ચૈતન્ય મહાપ્રભુ રાધારાણી અને ભગવાન શ્રી કૃષ્ણના ભાવની અંદર આયા. બરોબર.
અને મહાપ્રભુએ આપણને કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો, બરોબર ને, કેવી રીતે ભગવાનની સેવા કરવી, એ ખૂબ સરસ રીતે આપણને શીખવાડ્યું. અને એ જ આંદોલન, બરોબર ને, તે વખતે જે મહાપ્રભુએ શરૂ કર્યું હતું, બરોબર, હરે કૃષ્ણ જે મુવમેન્ટ છે, બરોબર, ઇસ્કોનની મુવમેન્ટ નથી, એ મહાપ્રભુ તે વખતે ચાલુ કરી હતી ત્યારની મુવમેન્ટ છે. અને મહાપ્રભુએ જ મીન્સ તે વખતે એમને ભવિષ્યવાણી કરી હતી કે 500 વર્ષ પછી મારો એવો સેનાપતિ આવશે, બરોબર, કે ગામે ગામ જઈને આજે ભગવત ભક્તિનો પ્રચાર કરશે. તો પ્રભુપાદ આયા, અને તમે જોવો છો કે ઘરે ઘરે જઈને અત્યારે આખા વર્લ્ડની અંદર હરે કૃષ્ણ હરે રામા, હરે કૃષ્ણ હરે રામા ચાલી રહ્યું છે. અને બિલકુલ ભક્તો બિલકુલ આનંદની અવસ્થાની અંદર, બરોબર, ગમે તેટલી મુશ્કેલીઓ, ગમે તેટલા દર્દ દુઃખ અને બધું ભૂલીને ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે. અને પોતાની જે કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ વર્ણનો હોય, બધો જ એના સંશય ડાઉટોને બધાને ક્લિયર કરીને અને પછી ભગવાનની સારી એવી સેવા કરીને અને બધા ભક્તો સાથે રહીને આ બધું કરી રહ્યા છે. તો ખૂબ સરસ એવો આનંદનો પ્રસંગ છે. અને આખું ભક્તિમય સેવા એ શું છે, પ્રભુપાદ એવું નથી કહેતા, ભક્તિ એવું નથી કહેતા. દરેક વખત જ્યારે ભક્તિ વિશે ડિસ્ક્રાઇબ કરે છે પ્રભુપાદ, ત્યારે ભક્તિમય સેવા એવું જ કહે છે. કેમ કે કેવું છે કે આપણે ભગવાનના અંશો છીએ અને ભગવાન સાથે જોડાયેલા છે. પણ જ્યારે ભગવાન પોતે આવીને જ્યારે ભક્તિ આપણને બતાવે છે, ત્યારે એનો અધિક પ્રભાવ હોય છે, બરોબર. તો એવા ચૈતન્ય મહાપ્રભુને આપણે પ્રણામ કરીએ. નિત્યાનંદ પ્રભુ જે બલદેવજી સ્વયં છે, બરોબર, તો એ આપણા ગુરુ છે, બરોબર. તો ગુરુ વગર આપણે જ્ઞાન ના પ્રાપ્ત કરીએ, એમને પણ નમસ્કાર કરીએ, બરોબર. અદ્વૈત મહાપ્રભુ એ સદાશિવ અને વિષ્ણુનું કોમ્બિનેશન છે, બરોબર. અને પછી શ્રીવાસ આચાર્ય, બરોબર, અને શ્રીવાસ આચાર્ય શ્રીવાસ આચાર્ય એ નારદજી સ્વયં છે. અને ગદાધર પંડિત એ રાધારાણીના ભાવની અંદર છે. તો આ બધા કેવું છે, બધા જ પાર્ષદો જ્યારે જ્યારે ભગવાન આવે છે, ત્યારે આ પાર્ષદો આવે છે. પણ આપણે જોયું, બરોબર, કે આપણે લેવલ 1માં પણ જોયું હતું કે આ ભગવાનના પ્રચ્છન્ન અવતાર છે. તો એને કેવું છે, જે સંતો મહંતો છે, જે ઉચ્ચ કોટીના જે ભક્તો છે, એ સમજી શકે છે, બરાબર. પણ આપણે સમજી શકતા નથી. પણ એમને પણ આપણને શું બતાવ્યું છે, એવી રીતે ભગવાન તરીકે આવીને આપણને રામકૃષ્ણની જ આરાધના કરવાનું આપણને કીધું છે, બરોબર. ક્યાંય મિસગાઈડ નહીં થાય. બાકી ઘણા એવા પોતે એમ બધા આવી જાય, બરોબર, કે શાસ્ત્રોની અંદર એમનું તો બધું શાસ્ત્રોની અંદર વર્ણન પણ છે. હે ને, કે ચૈતન્ય મહાપ્રભુની અંદર આપણે શ્રીમદ ભાગવતમની અંદર બધા એના દાખલા લીધા હતા, બરોબર, કે વરાહ પુરાણની અંદર, નરસિંહ પુરાણની અંદર. તો બિલકુલ શાસ્ત્રોની અંદર એમનું વર્ણન છે કે સ્વયં શ્રી કૃષ્ણ છે, બરોબર. પણ છતાં એમને શું કીધું કે તમારે રાધા કૃષ્ણની જ પૂજા કરવાની છે, સેવા અર્ચના કરવાની છે. એવા કૃપા અવતાર એવા મહાપ્રભુને આપણે દંડવત પ્રણામ કરીએ અને આ વસ્તુને સમજવાની કોશિશ કરીએ. એ સાથે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ અને મંગળાચરણને ખૂબ સરસ વધાવીએ. આજે ખૂબ સરસ દિવસ છે, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ, બરોબર. દર વખત કેવું છે, આ મંગળાચરણને કરવું જરૂરી છે, બરોબર. તમે પણ જ્યારે ભગવદ્ ગીતા ભાગવતમ વાંચો તો ચોક્કસ આ ગુરુ પરંપરાને યાદ કર્યો. બિલકુલ હૃદયની અંદર ભગવાન છે. કેમ કે ભગવાનને શું ગમે છે, ભગવાનને એમના ભક્તો ગમે છે. જેટલા આપણે ભગવાન, ભગવાનના ભક્તો, ભગવાનનું ધામ, ભગવાનની લીલાઓ, ભગવાનના ગુણ બધું એક જ છે, બરોબર. એ બધું જ એક સાથે સંકળાયેલું છે, અભિન્ન છે. અને તો આ વસ્તુ આપણે સમજવાનું છે. તો આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુર્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદે અહં શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદેतं સાવધૂतं પરિજનસહિतं શ્રીકૃષ્ણચૈતન્યદેવं શ્રીરાધાકૃષ્ણપાદાन् સગણ લલિતા શ્રીશાખાન્વિતાં ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રીરાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने
નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત દેશધારિણી જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે રામ 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 હરે હરે અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય શિલા જય પ્રભુપાદ કી જય શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય શ્રી શ્રી ગોવાન નિતાય કી જય શ્રી ગુરુદેવ કી જય હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે ધીરજ પ્રભુજી કલા હરે માતાજી કૃષ્ણ હરે દંડવત પ્રણામ કૃષ્ણ પ્રભુ. દંડવત પ્રણામ પ્રભુજી માતાજી હરે કૃષ્ણ હરે પ્રભુજી, હા માતાજી હરે કૃષ્ણ અમારે એ પૂછવું તો આપણે જે મંગળા આરતીમાં આપણે દર્શન કરે છે એમાં જે વિગ્રહ હોય છે ને એ શેના શેના વિગ્રહ હોય છે? મોટા એક તો રાધા કૃષ્ણ છે, પછી બીજા જોડે નાના નાના ના રાધા ના છે કૃષ્ણ ને છે. માતાજી એ એક ગોરનીતાયના છે અને બીજા પણ રાધા કૃષ્ણના જ છે. કેવું છે કે જ્યારે અભિષેક કરવાનો હોય ને માતાજી તો એ હમ સેવા વિગ્રહ છે બરોબર ને ત્યારે અભિષેક કરવાનો હોય ત્યારે મોટા વિગ્રહ પર ના હોય એટલે નાના વિગ્રહની સેવા થતા હોય બરોબર ને હે ને જેવી રીતે આપણે ગણપતિ બાપા બેસાડીએ બરોબર ને ત્યારે આપણે મોટા ગણપતિ બાપા નાના પણ રાખીએ બરોબર ને તો એવી રીતે હમ બરોબર ને તો જ્યારે એ અભિષેક ને બધું કરવાનું હોય માતાજી ત્યારે એ હમ નાના વિગ્રહ એમની સેવા થતી હોય છે અને એમની પણ એટલી જ થાય છે માતાજી. હા બરાબર. એમ કે મને એવું થયું કે આ નાના કેમ હશે, મોટા નાના બે એટલે હા પૂછ્યું. હરે કૃષ્ણ હા પ્રભુજી. એટલે એ અભિષેક ને બધું માતાજી એમ ફાવે મોટા વિગ્રહ બરોબર ને હા હા એમને શણગાર કરેલો હોય પેલો હોય એટલે નાના વિગ્રહ નથી અભિષેક ને બધું એમના પર કરવામાં આવે છે. હરે હા, હવે સમજાય ગયું. હરે ખૂબ કૃષ્ણ. સરસ માતાજી બરોબર આજે મંગળા આરતીની અંદર ઘણા બધા ભક્તો હતા આપણા બરોબર દરરોજ એવા બધા ઓનલાઈન વિડીયો ઓન કરીને ચાલુ કરે છે બરોબર આજે તો 976 હતા ટોટલ બરોબર તો હજારની હા. નજીક ધીમે ધીમે પહોંચી રહ્યા હું લાસ્ટ જોયું ત્યારે વધારે પણ હશે બરોબર પછી વિડીયો ઓન નતા થતા પ્રભુજી, આજે તો વિડીયો બી ઓન નતો થતો મારો તો 5:30 આવી હતી તો એ બોલો. હા ના એટલે અમુક વાર માતાજીને એ લોકો કેવું છે ઘણી વાર અમુક વાર ઊંઘતા હોય ને એમાં કોઈનો વિડીયો આવી જાય તો એ લોકો સ્ટોપ કરતા હોય એટલે પછી બધાનો સ્ટોપ કરી દે એક સાથે એ ઇન્ડિવિડ્યુઅલ ના થાય ને એટલે એવું થતું હોય પણ વાંધો નહીં આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ ખૂબ સરસ બધા તમે બધા જોડાવો છો બધી અતિ આનંદની વાત છે મોહનસિંહ પ્રભુજી સુરજ પ્રભુજી બરોબર કાજલ માતાજી બધા જ મોસ્ટ ઓફ બધા ભક્તો જોડાવો છો ખૂબ સરસ તો આપણે જોઈએ કે 11મા અધ્યાયની અંદર બરોબર ને તો 11મા અધ્યાયની અંદર થોડું આપણે રિવિઝન કરી લઈએ હરે કૃષ્ણ આ 12મો અધ્યાય આપણો શરૂ થાય છે હરે કૃષ્ણ તો ગઈકાલે આપણે શું જોયું હતું કોઈને યાદ હોય તો રિવીઝ કરી શકો રિવાઇઝ કરી શકો છો હરે કૃષ્ણ માતાજી ભૂલી જવાય છે પ્રભુજી, તમે હા બોલો ને એટલે યાદ આવી વાંધો નહીં જાય છે. માતાજી એ તો બધું ચાલે બરોબર ને આપણે બધા હરકત છે માતાજી અમે પણ ભૂલી જઈએ છે ઘણી વાર હું પૂછું જ છું ને તમને બધાને હરે સાચી કૃષ્ણ વાત. હા માતાજી હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ પ્રભુજી. હા 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 માતાજી બોલો બોલો રેખા હા, માતાજી આપણે વિશ્વરૂપ દર્શન ની અંદર સૌથી પહેલા છે ને તો આપણે જોયું હતું કે અર્જુન છે ને તો વિનંતી કરે છે ભગવાન કૃષ્ણને વિશ્વરૂપ દર્શનની કે ભગવાન અગર જો હું અધિકારી હોઉં તો તું મને તમે મને જે વિશ્વરૂપ દર્શન કરાવો. પછી ભગવાન એને છે ને તો એવા ચક્ષુ આપે છે, દિવ્ય ચક્ષુ કે જેથી કરી એ વિશ્વરૂપ નું દર્શન છે કરે છે. અર્જુન જોવે છે કે જો અનેક નેત્રો છે, અનેક બાહુ, અનેક ઉદરો આ બધું જોઈને અર્જુન છે મતલબ અર્જુન કે છે કે ભગવાન તમારામાંથી તો શિવ પછી બ્રહ્માજી બધા જ વિષ્ણુ તત્વો આ બધા તત્વો છે તો તમારામાંથી ઓલા આવી રહ્યા છે. તો આ જોઈ અને અંતે અર્જુન છે ભયભીત થઈ જાય છે. પછી ભયભીત થઈ અને પછી અર્જુન પ્રાર્થના કરે છે કે મતલબ તમે આટલા બધા મહાન છો મેં મારાથી ક્યારે કાંઈ એમ તમારે બોલાવવામાં અથવા મિત્ર તરીકે કઈ આવું થઈ ગયું હોય તો મને માફ કરજો. અને અંતે ભગવાન છે મતલબ ભગવાન કહે છે કે હું આ જેટલું બી આ સર્વ વિશ્વ છે ને એનો મહાવિનાશ કરનાર કાળ એ હું છું. એટલે અને બંને આપણે ખબર છે પછી મહાભારતના યુદ્ધની અંદર કે જેટલા પણ ભીષ્મ પિતામહ અને સામના પક્ષના છે એ બધા છે ભગવાન શ્રી કૃષ્ણના
દ્રોણ, ભીષ્મ, જયદ્રથ એ બધા છે એ ભગવાનના મુખમાં જાણે જાતા હોય એવું અર્જુનને દેખાય છે. પછી વળી અર્જુન કે છે કે હું આ બધું તમારું આ બધું આ જોઈ અને આમ હર્ષ પણ થાઉં છું ને આમ મતલબ નમસ્કાર કરે છે ભગવાનને. અને નમસ્કાર કરી અને કહે છે કે સાદર પ્રણામ કરી અને ભગવાનને કહે છે કે હે જગન્નાથ, તમે મને આટલું સરસ મતલબ એ પોતાની ભૌતિકતાથી પર આવે છે. અર્જુન આ બધું જોઈને એ જે પેલા વિચારતો હતો ને મટીરિયલ, એ બધાથી એ ઉપર આવી જાય છે. અને અંતે ભગવાનને કહે છે કે આપણે જયારે નાના હતા ત્યારે આપણે કઝિન હતા ભગવાન શ્રી કૃષ્ણ. તો હું તમને ક્યારે કૃષ્ણ, યાદવ મતલબ હું ગમે એ રીતે તમને આમ કરી અને બોલાવતો તો એ મતલબ મને હવે આમ અફસોસ થાય છે કે તમે તો આટલા ભગવાન છો, તો હું તમને આપણા બંને વચ્ચે મિત્રો વચ્ચે જેવી રીતના હોય ને કે આપણે બોલાવતા હોય, તો એવી રીતના મેં તમને બોલાવ્યા છે. તો તમે તો જગત પિતા છો, આ સ્થાવર જંગમ બધાના તમે તો પિતા છો. તો મારાથી મતલબ ક્યારે ત્રણેય લોકના નાથ છો, તો હે ત્રિલોકનાથ, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો એમ કરી અને માફી માંગે છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ, બરોબર ને. તો અર્જુનને શરૂઆતની અંદર 10મા અધ્યાયની અંદર ભગવાને પ્રેક્ટિકલ બતાવ્યું, બરોબર ને. એટલે મીન્સ જ્ઞાન આપ્યું, પ્રેક્ટિકલ નહીં, બધું જ્ઞાન આપ્યું. અને પછી એ જાણ્યા પછી અર્જુનને એવું થયું, બરોબર, કે ભગવાન તમે પ્રેક્ટિકલ તો બતાવ્યું, બરોબર ને, પણ ભવિષ્યની અંદર એવા લોકો આવશે, બરોબર, તો પછી એ કે ગમે તે આ તો ગમે તે વ્યક્તિ બોલી જાય તો એનો તો થોડું ચાલશે, બરોબર ને. તો એ અર્જુનને પ્રોત્સાહિત કરવા માટે, બરોબર, કે જે પ્રચારનું મટીરિયલ કે કોણ ભગવાન હોઈ શકે, એટલા માટે ભગવાનની એમની અર્જુનની વિનંતીથી ભગવાને એમના વિશ્વરૂપ માટે એમને પહેલા આજીજી કરી. પહેલા તો એમને એવું કીધું કે હું લાયક હોય તો મને આપો, બરોબર ને. તો આપણે લાયકાત કેળવવાની છે, એ આપણા માટે પણ છે. તો અર્જુને કીધું એટલે કે એમના મુખ્ય 3 કારણ હતા. એક તો એમને અર્જુનને પ્રોત્સાહિત કરવો હતો, બરોબર. બીજું કે જે લોકો હાજર નથી એમના માટે વિશ્વરૂપ. અને ત્રીજું કે જે લોકો ભવિષ્યની અંદર આવીને કે પોતે ભગવાન છું એવું સાબિત કરવાની કોશિશ કરશે, તો આપણે ઈજી રીતે પૂછી શકીએ, જો તમે ભગવાન કહેતા હોય તો તમે ભગવાને જે વિશ્વરૂપ બતાવ્યું છે એ તમે બતાવી શકો છો. તો સંજયે પહેલા દર્શન કર્યા, બરોબર, અસંખ્ય મુખ, એટલું વિશાળ, બરોબર, અને ભયંકર એમને દેખાયું, બરોબર. સાથે સાથે અર્જુને પણ પછી અર્જુન દ્વારા વર્ણન થયું, બરોબર. અને અર્જુન થઈ ગયા. અને એક અર્જુન કેવું છે, બધું જોતા જોતા એમને બ્રહ્માજીને જોયા, શિવજીને જોયા, બધા દેવી દેવતાઓને એમને જોયા એક જ સ્વરૂપની અંદર. પણ એક એવી જગ્યાએ કે બરોબર ત્યાં આગળ એમનું ભગવાનનું જે કાળ સ્વરૂપ, બરોબર, કાળ સ્વરૂપ એમને દેખાવાનું શરૂ થયું. કાળ સ્વરૂપ એટલે કે જે સાક્ષાત મૃત્યુ અને ભગવાનની એક શક્તિ છે. ભગવાને 10મા અધ્યાયની અંદર ભગવાને કીધું ને કે હું કાળ છું, બરોબર ને. પણ અર્જુનને એવું નહોતું કે મીન્સ કાળ એટલે કંઈક ભગવાન એવું કંઈક કહેતા હશે, બરોબર, કે સિમ્પલની અંદર પતી જશે. પણ જે એમને જોયું કે બધા જે પિતામહ છે, બરોબર, દ્રોણ છે, બધા મીન્સ એમના જે યોદ્ધાઓ છે અને સામેના પક્ષના યોદ્ધાઓ એ મૃત્યુને શરણ થઈ ગયા છે. અને એટલું બધું એમ ભયંકર એમને લાગ્યું કે એમને જે કલ્પના ના કરે, એટલા માટે થોડાક એ વિચલિત થઈ ગયા, બરોબર. અને એમને પછી પ્રશ્ન પૂછી લીધો, બરોબર ને. શું કીધું કે ભગવાન આ જે સ્વરૂપ કયું છે, બરોબર ને, આ તમે જે મને બતાવી રહ્યા છો આટલું વિકરાળ સ્વરૂપ શું છે, એમ તમે કોણ છો, એમ, બરોબર. તો ભગવાને શું કીધું કે હું કાળ છું, બરોબર ને, કે હું આ બધાનો નાશ કરવા માટે આવ્યો છું અને આ બધી મારી યોજના છે, બરોબર. અર્જુન તો એમ વિચારતો હશે કે અત્યારે મારવાની આ બધાની વાત મારવાની વાત છે. જે વખતે આ લોકો દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું ને તે વખતે જ એમનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું હતું. પરંતુ મારે બધાને એકત્રિત કરવા હતા, મારે બધું પ્લાનિંગ કરવું હતું. તો એટલા માટે કેવું છે, બધાને એકઠા કરીને એમને મારવા હતા, બરોબર. તો એ ભગવાનની યોજના હતી, બરોબર. અને હું એમને પહેલેથી જ મારી દીધા છે, બરોબર. હવે તું ખાલી નિમિત્ત માત્ર બન, બરોબર. તો અહીં આગળ નિમિત્ત માત્ર ખૂબ જ અતિ મહત્વનો શબ્દ છે, બરોબર ને. તો આપણે ભગવાનની સેવાની અંદર નિમિત્ત માત્ર કેવી રીતે થઈ શકીએ, કેવી રીતે ભગવાનની સેવા કરવી, આ કઈ ને કઈ રીતે આપણને ભગવાને નિમિત્ત બનાવ્યા છે, બરોબર ને. કે જેવી રીતે આપણને અહીં ભગવદ્ ગીતા સુધી લાવવા માટે વિવિધ ભક્તોને આપણને એ ભગવાન દ્વારા કડી પ્રદાન કરવામાં આવી, બરોબર ને. કે ફેસબુક, વોટ્સએપ, ઘણીવાર આપણને એકવાર બે વાર જોડાયા, બરોબર, ના જોડાયા તો ફરી આપણને કોલિંગ કરી તો બધાને નિમિત્ત માત્ર બનાવ્યા છે. તો આપણે આ જ્ઞાન જાણ્યા પછી આપણે પણ નિમિત્ત માત્ર થવાનું છે, બરોબર. તો ભગવાનનું આપણે સાધન બનવાનું છે. અને અર્જુન ખૂબ સરસ એવી પ્રાર્થનાઓ કરે છે કે ભગવાન, કે હું તો તમને માતાજી કીધું એમ, બરોબર, કે તમે મિત્ર તરીકે જે વર્તન કર્યું છે, બરોબર, એ બરાબર યોગ્ય નથી, બરોબર. કે જ્યારે જાણ્યા પછી કે મારા હું જેમને માનતો હતો ખરેખર કેટલા વિશાળ છે, કેટલા મહાન છે, અને હું એમને સામાન્ય પુરુષ માનતો હતો, એમના કારણે એમને થોડું મન દુઃખ થાય છે, બરોબર. એટલે ભગવાનને એમની માફી માંગે છે, પ્રાર્થના કરે છે. અને પછી ભગવાને શું કરે છે કે એમનું જે પોતાનું જે વિશ્વરૂપ, બરોબર, કહે છે
કે હું આ તું વ્યથિત થયો, અર્જુન ના પાડે છે કે હવે તમારું રૂપ સમાપ્ત કરો. એટલે અર્જુનની પ્રાર્થનાથી ભગવાન કે ભલે ને સમાપ્ત થાય, બરોબર. તો પછી પોતાનું વિશ્વરૂપ સમાપ્ત કરે છે અને અર્જુન કહે છે કે તમારું ચતુર્ભુજ સ્વરૂપ બતાવો, બરોબર. એટલે આપણા માટે કન્ફ્યુઝન ના થાય કે વિષ્ણુમાંથી કૃષ્ણ આવ્યા, કૃષ્ણમાંથી વિષ્ણુ આવ્યા. તો ભગવાન કૃષ્ણએ એમનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું. એની અંદર અસલી સ્વરૂપ એટલે કે જે શાશ્વત સ્વરૂપ છે, જ્યાં આગળ એ વૈકુંઠની અંદર નારાયણ સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે, પરમેનન્ટ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આ જે કાલ સ્વરૂપ છે, ભગવાનનું વિશ્વરૂપ સ્વરૂપ છે, બરોબર ને, કે જ્યાં આગળ બધી દેવી દેવતાઓ સમય જે અંદર દેખાય છે, એ સ્વરૂપ કેવું છે, ટેમ્પરી છે, બરોબર. પણ નવા ભક્તોને બહુ ગમતું હોય, બરોબર. એટલા માટે એનું વર્ણન કરવામાં આવે છે. પણ કેવું છે કે આ રૂપની અંદર આપણે ધ્યાન ના ધરી શકીએ. અને બીજું કે એ રૂપ છે એ શાશ્વત જગતની અંદર, વૈકુંઠ જગતની અંદર અસ્તિત્વ ધરાવતું નથી, બરોબર ને. કે જેવી રીતે રામ, કૃષ્ણ, નરસિંહ, વારા, બધા જે રૂપો છે એ પરમેનન્ટ રૂપો છે. એ આધ્યાત્મિક અવકાશની અંદર, જે વૈકુંઠ ગ્રહોની અંદર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આ ભગવાનનું જે રૂપ છે, બરોબર ને, એ ટેમ્પરી છે. અને અર્જુન પ્રત્યે ભગવાન ખૂબ જ ખુશ છે, બરોબર ને. એમ કીધું ને એમને કે પહેલા કોઈને પણ બતાવવામાં નહોતો આવ્યું, પણ તને જ બતાવું છું. તો આ કેવું છે કે પરમેનન્ટ નથી, બરોબર. અને આપણે એના પર ધ્યાન ના દઈ શકીએ, બરોબર ને. અને અર્જુને પોતે સ્વીકાર્યું, બરોબર, કે આ રૂપ છે ભગવાન, બિલકુલ એનાથી હું વ્યથિત થયો છું, બરોબર. કે મારું મન વિચલિત થયું છે. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું. અને પછી એમનું શું કર્યું, એમનું પોતાનું મનુષ્ય સમાન કૃષ્ણ સ્વરૂપ બતાવ્યું. ને કેમ કે જે કૃષ્ણ સ્વરૂપ છે, અને જોયા પછી અર્જુને શું સ્વીકાર્યું કે ભગવાન, આ તમારું મનુષ્ય સ્વરૂપ જોઈને મને અતિ આનંદ થયો, બરોબર. કે મારું જે મન, જે શોક તપ્ત મન હતું, એ શાંત થયું છે, બરોબર. અને પણ ભગવાન પણ પછી કહે છે, શું કહે છે કે અર્જુન, કે આ જે રૂપ છે, મારું મનુષ્ય સમાન રૂપ છે, દ્વિભુજ, ત્રિભંગ, લલિત સ્વરૂપ, બરોબર, મુરલી મનોહર સ્વરૂપ છે. એનું જે દર્શન કરવા માટે દેવી દેવતાઓ પણ લલાયત હોય છે, એને એમને દર્શન થતા નથી. પહેલા તો ભગવાન, તમને તો ખબર છે, બરોબર, જ્યારે ભગવાન આવે છે ત્યારે બ્રહ્માજી છે, બરોબર, ઇન્દ્ર છે, બધા કેટલા કન્ફ્યુઝ થઈ જાય છે ને કે આ ભગવાન કેવી રીતે હોઈ શકે, બરોબર ને. તો ભગવાન એ બિલકુલ યોગમાયા સમાવૃત, બરોબર, કે ભગવાન એમની કૃપા કરે ત્યારે જ આ વસ્તુના દર્શન કરી શકે. એ માટે ભગવાન એવું કહે છે કે આ દેવી દેવતાઓ, કેમ કે દેવી દેવતાઓને શું થાય કે જ્યારે એમને સમસ્યાઓ આવે, પ્રોબ્લેમ આવે છે, ત્યારે જ્યારે એ ભગવાનને મળવા જાય છે, બધા શંકર ભગવાન, બ્રહ્માજીને બધા મળવા જાય છે, ત્યારે એ ભગવાનનો જે શ્વેત દીપ હોય છે, તેના કિનારે રહીને એ લોકો પ્રાર્થના કરતા હોય છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, આ સમસ્યા આવી ગઈ છે, એનું શું નિરાકરણ હોઈ શકે, હે ને. તો જેવી રીતે કંસ છે, બરોબર, રાવણ છે, જ્યારે એ લોકો એવો ઉપદ્રવ મચાવે છે, ત્યારે બધા દેવી દેવતા એમના શરણે જાય છે, ત્યારે એમને ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થાય છે. પણ આ દ્વિભુજ સ્વરૂપના દર્શન થતા નથી. એટલા માટે ભગવાન એમ કહે છે કે આ દેવી દેવતાઓને પણ આ દર્શન કરવા ખૂબ જ અઘરા છે. અને ભગવાને ખૂબ સરસ આપણને કીધું, શું કીધું કે હરે કૃષ્ણ તો આ જે સ્વરૂપ છે, જો તારે જ્ઞાનના રહસ્યોને સમજવા છે, આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજવું છે, ભાગવતમનું જ્ઞાન સમજવું છે, તો તારે જે ઉપાસના છે, બરોબર, એ શ્યામ સુંદર સ્વરૂપની કરવાની છે, બરોબર ને. કે આ જે જ્ઞાનના રહસ્યો છે, આ જ સ્વરૂપે તું પ્રાપ્ત કરી શકીશ. તો 54મા શ્લોકની અંદર આપણને ભગવાને કીધું કે જો ભગવદ્ ગીતાને આપણે સમજવી છે, તો આપણે ભગવાનના આ જે સ્વરૂપ છે, બરોબર, શ્યામ સુંદર. અને આપણા ઇસ્કોનની અંદર તો ખૂબ સરસ, આજે તો 11નો ખૂબ અતિ મહત્વનો દિવસ છે વૈષ્ણવો માટે. તો કેવું છે કે આજનો તો તહેવાર જેવો છે. તો વૈષ્ણવો કેવું છે, ઘણીવાર આપણને રજા મળે, પેલે મને તો આપણે 11માં દર્શન કરવા પણ જઈએ, ખૂબ સરસ એવી માળા કરીએ, વધુ ને વધુ માળા કરીએ. તો અતિ પવિત્ર દિવસ, અને ત્યાં આગળ એટલો જબરજસ્ત શણગાર કરેલો હોય ને, તો આપણને એવું લાગે કે સ્વયં ભગવાન આપણી જોડે વાત કરવા માંગે છે. અને ત્યાં આગળ એવા માતાજી પ્રભુ છે, અડધો અડધો કલાક કલાક ત્યાં ઉભા રહીને સતત ભગવાનનું દર્શન કરે. ને કેવી રીતે કુંતી મહારાણી એમની પ્રાર્થનાઓની અંદર કહે છે ને કે પહેલા ભગવાનના જ્યારે દર્શન કરીએ, બરોબર, તો ભક્તો શું કરે, પહેલા તો કેવું છે, ભગવાનના ભક્તને નમસ્કાર કરતા હોય છે, બરોબર ને. પછી શું કરે, ભગવાનના ચરણથી શરૂઆત કરે, બરોબર ને. અને એમના ચરણની નીચે છે ને પ્રભુપાદ હશે, બધા આપણી ગુરુ પરંપરા હશે, બરોબર ને. અને બધા આચાર્યના બધી ફોટા હશે, બરોબર. અને ઘણી વાર વિગ્રહ પણ હશે નાના નાના. તો કેવું છે, હંમેશા શરૂઆત કરીને તો ત્યાંથી કરીએ, અને પછી ભગવાનના ચરણ જોઈએ, બરોબર. અને પછી એમ કરતા કરતા ભગવાનના નિતમ, બરોબર, ઉપર કમર, બરોબર, પછી વક્ષસ્થળ, અને પછી ભગવાનનો મીન્સ મુખ, બરોબર, મુખ કમળના દર્શન કરીએ. તો આ બધી વિધિ આપણને શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે કે ભગવાનના દર્શન નીચેથી ઉપર, કેમ કે કુંતી મહારાણી બધું શાસ્ત્ર વાંચો તો આપણને ખબર પડે, બરોબર. કેમ કે કેવું છે, હંમેશા ભગવાનના ભક્તોનો ક્યાં કરે છે, ભગવાનના ચરણની અંદર ઈચ્છા રાખતા હોય છે કે ભગવાન અમે તમારા ચરણમાં રાખો, બરોબર ને. તો એમના દર્શન કરવા ખૂબ જરૂરી છે, બરોબર, ચરણથી લઈને ઉપર સુધી, બરોબર. તો આ વસ્તુ
પ્રોસેસ છે અને જબરજસ્ત. આજે વૃંદાવનના તમે જોજો, ઓનલાઈન જોજો, પછી રાધા માધવ અષ્ટસખી, બરોબર, રાધા રાસ બિહારી બોમ્બે, બરોબર ને, પછી બધા જ ઇસ્કોનના ટેમ્પલની અંદર જબરજસ્ત એવો ભગવાનનો શણગાર એવો હોય છે. અને વિગ્રહની પણ એવું હોય છે. મેં તમને નહોતો કીધું કે જે કમળ નયન, તો એમની આંખો પણ, જે માયાપુર છે, અમુક અમુક જગ્યાએ જ્યાં જ્યાં અમે દર્શન કર્યા છે, ત્યાં આગળ એના વિગ્રહની આંખો પણ જોજો. જેવી રીતે કમળ નયન કાલે કીધું હતું ને અર્જુને, એ એક્ઝેક્ટ એવી પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે બધે ડીઈટીની ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે. અને એવું ક્યારેય વિચારવાનું નથી કે જે મંદિરની અંદર વિગ્રહ છે, આપણા ઘરે જે ભગવાનનો ફોટો છે, બરોબર, જ્યાં આગળ દર્શન કરીએ છીએ, એક્ઝેક્ટ એ જ ભગવાન છે, એ જ રૂપ એમને ધારણ કર્યું છે. અને એ જ પરમ સત્ય છે, એ જ આપણા પર કૃપા કરવા માટે બિલકુલ પાવરફુલ છે. સહેજે આપણે કન્ફ્યુઝન રાખવાનું નથી. એમને જે આપણે પ્રસાદ અર્પણ કરીએ છીએ, પાણી અર્પણ કરીએ છીએ, જળ અર્પણ, ફળ અર્પણ કરીએ છીએ, એ ચોક્કસ સ્વીકારે છે. બરોબર. અને લાસ્ટની અંદર ભગવાને શું કીધું કે મને અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. બરોબર. કોઈ નહીં કે વેદાધ્યન દ્વારા નહીં, ધ્યાન દ્વારા નહીં, યોગ દ્વારા નહીં, માત્ર ભક્તિમય સેવા દ્વારા જ મને પ્રાપ્ત કરી શકાય. કે ભક્ત્યામામ અભિજાનાતિ યાવન ચાસ્મિ તત્વતઃ, કે મને તત્વતઃ જાણવા પડશે. અને ભક્તિ દ્વારા તત્વતઃ એટલે મને ભગવાન કેવી રીતે કાર્ય કરે છે, ગુણ રૂપ લીલા, બરોબર, સેવા, બધું જ જાણવું પડશે. નહીં તો શું થશે? પતિત થવાની સંભાવના રહેશે. તત્વતઃ જે જાણે છે, બરોબર, અને આવા જે તત્વતઃ જાણે છે, ભક્તિની અંદર લાગે છે, બરોબર. અને ભગવાને ખૂબ ખૂબ સરસ એને કીધું, શું કીધું? કે જે જીવ માત્ર પર સમભાવ રાખે છે, હે ને, તો આપણે શું કરવાનું છે? જ્યારે આ ભક્તિની અંદર આવ્યા, બરોબર, તો શું કરવાનું કે આપણા બધા પર, જીવો પર કૃપા રાખવાની છે, દયા રાખવાની છે. અને બધાને કેવું છે કે જે આપણી બાજુ એવા હેરાન પરેશાન લોકો છે, બરોબર, અતિશય ડિપ્રેશનની અંદર છે. અત્યારે તો મેઇન પ્રોબ્લેમ કેવો છે કે નોકરીને કારણે, પૈસાને કારણે, એવી એમની ખોટી ખોટી આદતોને કારણે તમે જોજો, અમુક જ્યારે તમે ભક્તિની અંદર તમે આગળ વધશો ને, તો તમને ખબર પડશે કે આ વ્યક્તિ દુઃખી છે ને, ખરેખર એની જોડે ઘણું બધું છે, બરોબર ને, પણ આ એની ખરાબ આદતોને કારણે છે, બરોબર ને. તો ધીમે ધીમે એવી રીતે જોડાશે, બરોબર. અને અહીંયા આગળ આપણે કેવું છે, બિલકુલ એઝ ઇટ ઇઝ, બરોબર. ઘણીવાર આપણને ભક્તોને ના પણ ગમે. ઘણીવાર આપણે કેવું, પ્રભુપાદ આપણને શું કહે છે વારંવાર, આપણી ગુરુ પરંપરા કહે છે કે કડવું બોલવું પણ સત્ય બોલવું, બરોબર ને, કે એમ સત્યનું હંમેશા આપણે કહેવાનું છે કે જે શાસ્ત્ર કીધું છે, એજ ઇટ ઇઝ કીધું છે. અને જે ભક્તો અનુભવ, તો ઘણીવાર લોકોને ના ગમે, બરોબર ને, પણ આપણે એમનો ઈઝી રીતે સમજાવીએ કે કમસે કમ ભગવાનનું તમે નામ સ્મરણ તો કરી શકો છો. બધાને જ આ ચેન્ટ એન્ડ બી હેપી, ચેન્ટ એન્ડ બી હેપી, વારંવાર પેલા ફોરેનર ડિવોટી આપણને વિડીયોમાં પણ કહેતા હોય છે, ચેન્ટ એન્ડ બી હેપી, બરોબર. વારંવાર અહીંયા આગળ આપણે સ્લાઇડની અંદર આવે છે કે ચેન્ટ કરો અને ખુશ રહો. તો એ ચેન્ટિંગ કરશું, જેટલું શરણાગતિપૂર્વક બિલકુલ આપણે ચેન્ટિંગ કરશું, તો ચોક્કસ ધીમે ધીમે આ શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે, બરોબર. અને શું કહે છે ભગવાન કે આ જે શુદ્ધ ભક્તો છે, બરોબર, એ જ મારું દર્શન કરી શકે છે. તો અનન્ય ભક્તિની અંદર જાણવાનું છે, બરોબર. તો આ જે 12મા અધ્યાયનો સારાંશ છે, બરોબર. તો એને કેમ કે છેલ્લા શ્લોકની અંદર ભગવાન શું કીધું કે મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. તો આપણને ભગવાન ખૂબ સરસ એવો 12મો અધ્યાય આપ્યો, બરોબર, કે કેવી રીતે આપણે ભગવાનની ભક્તિમય સેવા કરી શકીએ. આ બધું આપણે જાણવાની કોશિશ કરી 11મા અધ્યાયની અંદર. તો આપણે 1 થી 7 શ્લોક આજે નિરાકારની ઉપાસનાથી શ્રેષ્ઠ ભક્તિ છે, બરોબર ને. આ ભગવાન કેમ વારંવાર આ ફરી પાછું રિપીટ કર્યું, હે ને? તો આપણને ખબર છે, બરોબર, કે કાલે ભગવાનનું જે કાળ સ્વરૂપ આપણને બતાવવામાં આવ્યું, એની અંદર કેવું છે, ઘણા ઘણા બધા એવા મોટા મોટા જે સંપ્રદાયની અંદર જે પોતાને મહાન ભક્તો બનાવે છે, એ લોકો પણ કન્ફ્યુઝ થઈ ગયેલા છે. એ લોકો શું કહે છે કે આ ભગવદ્ ગીતા છે ને, એ કાલે કીધી છે, બરોબર ને. અને કાલ કોણ છે? એ મારા ગુરુ છે, બરોબર. કોઈ કોઈ એમના પોતાના બધાના બાબા છે, બરોબર. એમના કોઈ એમના આચાર્યો છે, એ ભગવાનના હૃદયની અંદર ગયા હતા અને એમને ભગવદ્ ગીતા કહી હતી. તો આ વસ્તુ કન્ફ્યુઝન ના કરે ને એટલા માટે, બરોબર ને. અને બિલકુલ બધા જ જો છઠ્ઠા અધ્યાયના 47મા શ્લોકની અંદર ભગવાને શું કીધું? યોગિનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મત. કે યોગીઓની અંદર શ્રેષ્ઠ યોગી કોણ છે? કે જે મારી પ્રેમપૂર્વક સેવા કરે છે અને મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે અને મારામાં નિમગ્ન રહે છે, બરોબર. એ યોગીઓની અંદર શ્રેષ્ઠ છે. એની અંદર પણ ખંડન કર્યું કે નથી ધ્યાન યોગી, બરોબર, કે નથી હઠ યોગી, કે નથી જ્ઞાન યોગી. તો બિલકુલ ભગવાને શું કીધું કે જે સાકારની ઉપાસના છે, બરોબર, નિરાકારની નહીં. કેમ કે નિરાકારની અંદર તમને ખબર છે કે નિરાકારની કોઈ ઉપાસના કઈ હોતું નથી, બરોબર. નિરાકારની અંદર આપણે તમને એમ કહીએ, બરોબર ને, કે સિમ્પલ વસ્તુ કહીએ કે માતાજી પ્રભુજી, ચાલો તમે નિરાકારની અંદર કઈ જ નહીં એવાની અંદર ધ્યાન ધરવાનું છે, તમને શું દેખાશે? હે ને? શું દેખાશે? કઈ જ ના દેખાય. કે જેમ તમારા મગજની અંદર, જે મનની અંદર વિચારો આવતા હોય, બરોબર, અને આંખો બંધ કરીએ તો આપણને અંધારું જ દેખાય, બરોબર. પણ તમે એમ કહીએ કે ચાલો ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવાના છે, તો શું થશે? તરત જ
તમે કોઈ ભગવાનની એવી લીલા, બરોબર, કે ભગવાનનો એવો પ્રસંગ છે, તરત જ તમારા મનની અંદર યાદ આવશે. ભગવાનને જે તમે ચિત્રની અંદર જોયા હશે, બરોબર, એ તમને એવું સ્વરૂપ યાદ આવશે. હે ને? તો આ વસ્તુ છે. તો આપણે આ સારી રીતે સમજવાનું છે કે ભગવાન નિરાકાર નથી, બરોબર, પણ એવા એવા મત સંપ્રદાય આવી જાય છે, બરોબર ને, કે એ કેવું છે, ગુરુ પરંપરાને ફોલો કરતા નથી. અને ભગવાને શું કીધું કે જે આ ચાર સંપ્રદાય આપેલા છે, બરોબર, કે બ્રહ્માજીનો સંપ્રદાય, બરોબર, કે જેને હૃદયની અંદર બ્રહ્માજીને હૃદયમાં જ્ઞાન આપ્યું. શિવજીનો સંપ્રદાય જે રુદ્ર સંપ્રદાય, એની અંદર શિવજીને ભગવાને જ્ઞાન આપ્યું, બરોબર. લક્ષ્મી સંપ્રદાય એને શ્રી સંપ્રદાય કહેવાય છે, બરોબર. તો એની અંદર રામાનુજાચાર્ય તો લક્ષ્મી માતાને જે જ્ઞાન આપ્યું અને ચાર કુમારોને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો આ ચાર સંપ્રદાયની અંદર છે, તો ત્યાં આગળ બધે જ સાકારની ઉપાસના થાય છે. હે ને? તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, કેમ કે જો આપણે એમ સાકાર નિરાકારની અંદર કન્ફ્યુઝ થઈ જશું ને, તો ચોક્કસ આજે આપણે સમજવાનું, જ્ઞાન સમજવાનું છે, એ ના સમજી શકીએ. કેમ કે ભગવાને શું કીધું કે આ જ્ઞાનના રહસ્યો તું શ્યામ સુંદર સ્વરૂપે પ્રાપ્ત કરીશ, બરોબર. તો આપણે એમની ઉપાસના કરવાની છે. અને પછી 7મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું, મત પરમ ન કશ્ચિદ અસ્તિ ધનંજય, કે મારાથી શ્રેષ્ઠ તત્વ કોઈ નથી, બરોબર. આપણને કે ભગવાન બધી જગ્યાએ વ્યાપ્ત છે, બરોબર. અને પછી ભગવાને શું કીધું કે છેલ્લા શ્લોકની અંદર કીધું કે અંત સમયે જે મને યાદ કરે એ મારા ધામની અંદર આવે. ફરી પાછું ભગવાને શું કીધું, હે, એટલા માટે કીધું કે ભગવાનનું શાશ્વત ધામ છે, એમનું ગોલોક ધામ છે, અને આપણે બધા ગોલોક ધામની અંદર જવાનું છે. અને બીજું કે આગળ આગળ ભગવાને 8મા અધ્યાયના 28મા શ્લોકની અંદર કીધું, ફરી પાછું આપણને કીધું કે જ્ઞાન દ્વારા નહીં, ધ્યાન દ્વારા નહીં, વેદાધ્યન દ્વારા જે ફળ પ્રાપ્ત થાય એ ભક્તિ દ્વારા સરળ રીતે પ્રાપ્ત થાય છે. હે ને? તો ભગવાન એ પણ આપણને બતાવ્યું. પછી 9મા અધ્યાયની અંદર યત કરોશી યત શ્રાસી અજ્જુઓશી દદાતી યસ તપસ્વી કોન્તે તત્ કુરુષ્મત અર્પણ, કે જે કંઈ અર્પણ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ પીવે છે, એ બધું મને અર્પણ કર. હે ને? અને પછી પાછું 10મા અધ્યાયની અંદર કીધું કે બધા જ વિભૂતિઓ મારી મુખ્ય વિભૂતિ છે. અને 11મા અધ્યાયની અંદર પાછું ભગવાને કીધું કે અનન્ય ભક્તિ દ્વારા મને પ્રાપ્ત કરી શકાય. તો આપણે આ વસ્તુને જાણવાનું છે કે બિલકુલ ક્લિયરિટીને સમજવાની છે, સાકાર કે નિરાકાર, બરોબર. ફરી પાછો અર્જુનને પ્રશ્ન, કેમ કે આપણે કેવું છે, આપણે અર્જુનને તો બધું જ યાદ છે, પણ આપણે બધું તરત ભૂલી જઈએ. કેમ કે આપણે કેવું છે, કેવું છે, આપણને ઘણી વાર કહેતા હોય છે, બરોબર, આપણા જે સિનિયર ભક્તો આપણને શું કહે છે કે તમે એક જ ધારું, એક જ પરંપરાની અંદર સાંભળો. કેમ કે અમુક વાર વિધિ વિધાનો થોડા ચેન્જ થતા હોય, પછી એની પૂજા પાઠ થોડી ચેન્જ થતી હોય, તો પાછા આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, બરોબર ને. એની અંદર પાછા ગૂંચવાઈએ છે. તો એના કારણે કેવું, એક કોન્સ્ટન્ટ, બરોબર. અને પ્રભુપાદ જે પોલિસી બતાવી, અને કે જે બધા સફળ છે, હંમેશા કેવું છે, આપણે હંમેશા કેવું સફળ લોકોની પાછળ પડીએ. તો આપણા જે આચાર્યો છે, બરોબર, પછી આપણા જે સડ ગોસ્વામીઓ છે, આપણા જે ભક્તો છે, બિલકુલ એમને પ્રેક્ટિકલી આ વસ્તુને અનુભવીને પ્રેક્ટિકલી પ્રૂવ કર્યું છે. તો આપણે કેવું છે, અને એમનું કાર્ય પણ એવું છે કે જે રીતે એ લોકો બોલે છે, એવી રીતે જે એમનું વર્તન છે, એવું એમનું આચરણ છે. તો એ આચરણ દ્વારા જ આપણને બધું આવું શીખવાની કોશિશ કરે છે. તો એ રિયાલિટી છે, બરોબર. તો આપણને એમની પાછળ પાછળ ચાલે, એમનું આપણે અનુકરણ નથી કરવાનું, એમનું અનુસરણ કરવાનું છે, બરોબર ને. કેમ કે આપણી બધાની અલગ અલગ અવસ્થા છે, બરોબર. આપણો ભગવાન પ્રત્યેનો ભાવ અલગ છે, બરોબર. અને આપણી એમની સેવા અલગ અલગ છે, બરોબર. તો આપણે એમની કોપી ના કરી શકીએ, પણ એમને જે બતાવ્યું છે એ પ્રમાણે આપણે પાછળ પાછળ ચાલવાનું છે, બરોબર. તો અર્જુનનો ખૂબ સરસ એવો પહેલા શ્લોકની અંદર પ્રશ્ન થાય છે. અર્જુન ઉવાચ એવમ સતતયુક્તાયે ભક્તાસ્ત્વમ પર્યુપાસતે એ ચાપ્ય અક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમા. અર્જુને પૂછ્યું, જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે, અને જેઓ અવ્યક્ત નિર્વેશ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી સૌથી પૂર્ણ સિદ્ધ કોને માનવા? હે, કે ભગવાન ઘણા બધા અમે જોઈએ છે, બરોબર ને. કે એમ તો કેવું છે, અર્જુનને તો બિલકુલ ક્લિયરિટી છે, પણ આપણે આજુબાજુની અંદર આ વસ્તુ આપણે જોઈએ જ છે. લોકો નિરાકારને માને છે, નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, બરોબર. આપણા ગુજરાતની અંદર તો એક એવો સંપ્રદાય છે, બરોબર, કે એની અંદર બિલકુલ કેવું છે કે પ્રકાશપુંજ એક લાઇટ પર એને કોન્સન્ટ્રેશન કરવાની અંદર આવે, બરોબર ને. તો એ લોકો એવી રીતે ઉપાસના કરતા હોય છે. એ લોકોનું પણ ખૂબ સરસ કાર્ય હોય છે. એ લોકો બી કેવું છે, સવારમાં વહેલા ઉઠી જાય, બરોબર, પછી એમ સતત ધ્યાન કરે, બરોબર, સાત્વિક ખોરાક લે, બધું એમનું આચરણ ને બાચરણ બધું એમ ખૂબ સારું હોય છે, બરોબર ને. પણ ભગવાન આનો આપણને બિલકુલ આગલા શ્લોકની અંદર ક્લિયરિટી આવશે, બરોબર. અને ભગવત પ્રાપ્તિ માટેના આપણને 3 તબક્કા બતાવવામાં આવ્યા છે. યાદ છે કોઈને? ભગવત પ્રાપ્તિ આપણે કેવી રીતે કરી શકીએ? બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. ભગવાન, બરોબર. તો બીજા અધ્યાયની અંદર ભગવાને આપણને ખૂબ સરસ કીધું કે ભગવાનને આપણે 3 રીતે પ્રાપ્ત કરી શકીએ. અને શ્રીમદ ભાગવતમનો શ્લોક છે કે એની અંદર કીધું છે કે અ, અ, 5મા અધ્યાયની અંદર, બરોબર. તો એની અંદર કીધું છે કે ભગવાનને 3 સ્વરૂપે પ્રાપ્ત, બ્રહ્મેથી પરમાતિથી ભગવાનીથી શબ્દથી, બરોબર. કે જે ભગવાનને 3 અવસ્થાની અંદર કે નિરાકાર બ્રહ્મ, કે એક ભગવાનની જ્યોતિ છે, બરોબર. તો જ્યોતિ શું છે?
હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો આ જે બ્રહ્મજ્યોતિ એ શું છે? યાદ હોય? ભગવાનનું જ્યોતિ નીકળેલી પ્રકાશ. પ્રકાશ છે, બરોબર. જે ભગવાનની જે બાહ્ય જે ભગવાનના જે શરીરમાંથી જે નીકળતું તેજ છે, જે એને બ્રહ્મજ્યોતિ કહેવામાં આવે છે. અને પરમાત્મા એટલે હરે કૃષ્ણ, કોઈને યાદ છે પરમાત્મા એટલે? હરે કૃષ્ણ. પરમાત્મા એટલે વિષ્ણુ સ્વરૂપ, જે અંદર પરમાત્મા અંદર ધ્યાન ધરે. ખૂબ સરસ પ્રભુજી, બરોબર. તો આપણું વિષ્ણુ સ્વરૂપ કે જે ચતુર્ભુજ સ્વરૂપ આપણા હૃદયની અંદર જે ક્ષીરોદક્ષા એ વિષ્ણુ છે, બરોબર, એ સ્વરૂપ છે, એ પરમાત્મા સ્વરૂપ છે. તો અને બીજું કે ભગવાન, ભગવાન એટલે સાકાર રૂપે, બરોબર. તો ભગવાનના વિવિધ પોતાના શ્વાન છે, નરસિંહ, વારા, શ્રીરામ, કૃષ્ણ, બરોબર, એવા ઉપાસના કરે છે. તો આપણે ત્રણની અંદર જોયું તો ભગવાનના ભક્તોને તો બધી જ ખબર છે, બરોબર, કોણ છે. પણ જે ભગવદ્ ગીતાના શરણે નથી આવતા, આવી રીતે કન્ફ્યુઝ થાય છે. અને એવી રીતે ઉપાસનાની અંદર લાગતા હોય, બરોબર, પણ એ લોકો ઘણી જ મહેનત કરતા હોય છે, બરોબર. અને ભગવાને આપણને વારંવાર કીધું, બરોબર ને, અર્જુને પણ છઠ્ઠા અધ્યાયની અંદર શીખાયું, શું કીધું કે જે આજે તમે જે યોગ પદ્ધતિ ભગવાન બતાવો છો, બરોબર, જે નિરાકારની જે ઉપાસનાની, બરોબર, તો એ બિલકુલ હાર્ડ છે, શું કહે, હાર્ડ લાગે છે, બરોબર. ફરી અહીં આગળ ભગવાન આપણને એ જ બતાવશે કે સૌથી વધારે કયું શ્રેષ્ઠ છે, બરોબર. તો આપણે જોયું, આપણે તો ખૂબ સરસ એવા ભગવાનની ઉપાસના કરતા હોઈએ છીએ, બરોબર. અહીંયા આગળ જે ચિત્ર જે ભગવાનનું દોરવામાં આવેલું છે ને, જે તમે જે દર્શન કરી રહ્યા છે ને, તો એ ભગવાનના શુદ્ધ ભક્તો એ, બરોબર. જેવી રીતે પ્રભુપાદ એનું વર્ણન કરતા હતા અને ભક્તોએ પણ પોતે એવા દર્શન કર્યા છે ભગવાનના, એ પ્રમાણે છે. તો કેટલું સુંદર સ્વરૂપ છે, બરોબર ને. જો તમે જોઈ રહ્યા છો, બરોબર, આ ભગવાનના ભક્તોએ આ બધું પેન્ટિંગ કરેલું છે, જેવી રીતે શાસ્ત્રો પ્રમાણે, અને પોતે જેવી રીતે એમના દર્શન કર્યા છે અને પ્રભુપાદે જેવી રીતે વર્ણન કર્યું છે. તો આબેહૂબ તમે જોઈ રહ્યા છો, બરોબર. તો સાક્ષાત ભગવાનના દર્શન છે, બરોબર ને. તો આ વસ્તુને આપણે જ્યારે આપણે સ્વીકારીએ તો આપણને ચોક્કસ આપણે આ વસ્તુની સમજ આવે, બરોબર. અને આજે આનું કારણ છે, તો એની અંદર આપણે આ જોયું, બરોબર. કેમ કે કયું છે, બરોબર, કે સાકારની ઉપાસના કે નિરાકારની ઉપાસના, બરોબર. તો વ્યક્તિવાદી કેવું છે કે એની અંદર વ્યક્તિવાદી પરમેશ્વરની સેવામાં પોતાની જાતને તમામ ઉર્જા સાથે જોડે છે. જ્યારે આપણે શું કરીએ છીએ કે જ્યારે સાકારની પૂજા કરીએ છીએ, ત્યારે શું કરીએ આપણે કે આપણે પોતે આપણી આંખો છે ભગવાનના દર્શન કરવામાં, જીભ છે ભગવાનનો પ્રસાદ ખાવામાં, બરોબર. અને નાક છે ભગવાનને અર્પણ કરેલા ફૂલ સૂંઘવાની અંદર, હાથ પગ છે ભગવાનના વિગ્રહની સેવા કરવામાં, ભગવાનના દર્શન કરવા જવા. તો શું કરીએ આપણે? આપણે બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવાની અંદર લગાવીએ છીએ. એટલે બધું જ ભગવાનને સાથે જોડીને આપણે કાર્ય કરીએ છીએ. જ્યારે આ અવ્યક્તની જે ઉપાસના કરે છે, એ લોકો શું કરે છે? બિલકુલ એમને તો કેવું છે, તમને ખબર છે, જ્યારે આ શંકરાચાર્યનો જે સંપ્રદાય છે, એની અંદર જો તમારે જો દીક્ષા પ્રાપ્ત કરવી હોય ને, તો તમારે પહેલા તો તમારે કેવું છે, તમારે ઘર છોડવું પડશે, બરોબર ને. તમે ઘર-બાર છોડશો, બરોબર, સંન્યાસી બનશો, બરોબર, અને એ પેલા જ્ઞાન પ્રાપ્ત કરશો અને બધું પ્રેક્ટિસ કરશો, અને પછી તમે આ વસ્તુને કરી શકશો. અને ભગવાને પણ શું કીધું કે છઠ્ઠા દિન અંદર કીધું કે આજે પેલું શું કહેવાય, પ્રાણાયામની અંદર, બરોબર, આસનની અંદર શું કીધું કે એને આસનની અંદર બ્રહ્મચારી બનવાનું છે. હે ને? તો આપણે તો બધા કેવું છે, સંસારી છે, બરોબર. અને આપણે વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. કેમ કે જો જે જ્ઞાન આપી રહ્યા છે, બરોબર ને, કોણ? ભગવાન શ્રી કૃષ્ણ, હે ને? તો એ પણ સંસારી છે. અને જે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે, એ પણ સંસારી છે, બરોબર. તો ચર્ચા કોની વચ્ચે થઈ રહી છે? સંસારી સંસારી, બરોબર. પણ જે અગલા જન્મ છઠ્ઠા અધ્યાયની અંદર આપણને ભગવાન શું કીધું કે જે અગલા જન્મની અંદર જે ભક્તિ કરીને આવે છે, તે એવા ભક્તો હોય છે, બરોબર, કે જેમને એમને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, બરોબર. કે 25 વર્ષ પહેલા જે શું કહેવાય, આશ્રમની અંદર, કે આજે સંસારની અંદર, બરોબર. તો સંસારની અંદર કેમ નથી જોડાવું, બરોબર, કે એમને એમને જોયું આવી રીતે બધી ઘણી બધી સમસ્યાઓ છે. અને આપણને પણ ખબર પડે, બરોબર, કે અંદર આવ્યા પછી ખબર પડે છે અહીં આગળ કેટલી બધી સમસ્યા છે. કેટલું બધું એમ તો આપણને કેવું છે, બહુ મજા મજા એમ લાગતું હતું, બરોબર ને. પેલા બધા લોકો કહે ને, ઘણી વાર પેલા જે લગ્ન કરેલું હોય ને, પેલા કે આપણને ખૂબ સરસ એવો ડાયલોગ મારતા હોય કે શાદી કા લડ્ડુ હે ને, જો ખાઈએ પછતાય અને ના ખાઈએ પછતાય, એવું કરીને આપણને વાત કરતા હોય છે, બરોબર ને. અને પછી જ્યારે લગ્ન કરે છે અને જે પરિસ્થિતિ થાય છે, બરોબર, પોતાના પરિવાર દ્વારા, પોતાના અંગત લોકો દ્વારા જ્યારે એને પ્રતાડિત કરવામાં આવે છે, અને પછી શું સિચ્યુએશન થાય છે, બરોબર ને. તો એ કેવું છે કે એ હોશિયાર લોકો છે, એ પહેલેથી સમજી જાય. અને હોશિયાર એટલે કેવું છે, એ પાછા કેવું છે, આગળથી ભક્તિ કરીને આવેલા હોય, એ લોકો સમજી શકે, બરોબર ને. અને સ્કૂલની અંદર બી જોજો તમે કે જે ટીચર હોય, બરોબર, જે હોશિયાર છોકરું હશે ને, બરોબર, એ ટીચરની દરેક કીધી વાત માનતું હોય, બરોબર ને. તો પેલા જે કેવું છે, જ્યારે એમના ગુરુ કહેતા હોય ત્યારે આ લોકો વસ્તુને સ્વીકારે અને એમના પુણ્યકર્મો પ્રાપ્ત કરેલા હોય. અને એવું પણ નથી
કે બરોબર આ સેવા કરશે, બરોબર, એ સંસારની અંદર પણ જોડાય, બરોબર, કે સારી રીતે જો હમણાં માતાજી ભક્ત હોય, પ્રભુજી ભક્ત હોય, બરોબર, તો અન્ડરસ્ટેન્ડિંગ કેટલું બધું હોય, એમના વિચારો બી એક બિલકુલ મેચ થતા હોય એટલે બિલકુલ એમને જે સમસ્યા, જે ડિસિઝન લેવાનું છે, કે વિચારો મીન્સ કોઈ પણ પ્લાન વચ્ચે મૂકવાનો છે, એમને કન્ફ્યુઝન થતું નથી. પણ સામાન્ય જો ઘરની અંદર તમે જોજો કે કોઈ વ્યક્તિ દાખલા તરીકે પોતે ભક્ત છે પણ બીજા બધા ઘરના ભક્ત નથી, તો એમ કહેશે કે મારે ડાકોર જવાનું છે, બરોબર, તો બીજા બધા કહેશે, કોઈ કહેશે હું પાવાગઢ જઈશ, પેલો કહેશે કે મને અહીં ગમે છે, પેલો કે છે ત્યાં ગમે છે, કોઈ કે ગોવા જઈશ, બરોબર, તો આખો બધો શું થાય, પ્લાન આખો ચોકડ થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય. પણ જ્યારે બધા જ ઘરની અંદર ભક્તો હોય ને, તો કે ચાલો દ્વારકા જવું છે, તો બધા જ જે વડીલ કહેતા હોય એમ પ્રમાણે ડિસ્કસ થઈને તો બધા દ્વારકા દર્શન કરવા જાય. જ્યારે આપણે કેવું છે, આ બધી પરિસ્થિતિનો અનુભવ કરતા હોય તો એ બધા હોશિયાર લોકો છે, બરોબર ને, તો જાણી લીધું, બરોબર. પણ આપણે કેવું છે કે આપણે પ્રેક્ટિકલ કરીને પેલા કેવું છે કે મને દેખાય ને તો જ માનું, હું અનુભવ તો જ માનું, એવા માણસો હોય, બરોબર. તો આપણી જેવા કે એકવાર અનુભવ કરીએ અને પછી આ વસ્તુને જાણવાની કોશિશ કરીએ, તો આપણે અનુભવ કરીને, બરોબર, પણ પછી ખબર પડી કે ઘણી બધી સમસ્યા છે, કોઈ કીધું માનતું નથી, બરોબર, અને ખોટા ખોટા રસ્તે જઈ રહ્યા છે, તો આપણે બધી ચિંતાઓ થાય. અને ચિંતાઓ થાય એટલે પછી કે હવે તો હું ઘણું બધું મનાવવાની કોશિશ કરું, પણ તમને ખબર છે કે આ જીવ શા માટે આવ્યો છે, બરોબર ને, જીવ શું શું કામ એને આ ભૌતિક જગતમાં મૂકવામાં આવે છે, માતાજી પ્રભુજી? હરે કૃષ્ણ. યાદ છે કોઈને? નથી યાદ? ઈજી પ્રશ્ન છે. હરે કૃષ્ણ પ્રભુજી, જીવે ઈચ્છા કરી હોય ત્યારે, જીવ જયારે ઈચ્છા હા, કરે બરાબર ને, એટલે જીવ કેવું છે, ભોગવવાની ઈચ્છા કરે ને, એટલા માટે મૂકવામાં આવે. તો હવે આ ભોગવવાની ઈચ્છા કરવા, ભોગવવા માટે આવ્યો છે, તો આપણું કીધું માનશે? ના માને ને, બરોબર ને, હે ને? નથી માનતો. અને ઘણી વાર અને પછી શું થાય છે કે જ્યારે આપણને ખબર પડે, બરોબર ને, પછી આપણે થોડું થોડું ભક્તો વચ્ચે જોઈએ છે, બરોબર, કે બધા આપણે પ્રેક્ટિકલ કરીએ, એમને પ્રસાદ ખવડાવે, એમ તેમ ઘણી વાર એનું કન્વર્ટ થઈ જાય. પણ ઘણી વાર તો પેલા કેવું છે કે અલગ જ પ્રકારના માણસો હોય, જેવી રીતે જે રાજા વેન છે, બરોબર ને, જે એમના પિતા હતા એ અત્યંત ભક્ત હતા, પણ રાજા વેન કેવો હતો, બિલકુલ ભગવાનની ઉપાસના નહોતો કરતો, અને પછી એવી રીતે જ એ બિલકુલ એટલા બધા બ્રાહ્મણોને પણ પ્રતાડિત કરતો હતો, ને એ કે ભગવાન જેવું કંઈ છે જ નહીં, આવું બધું કંઈ કરવાની જરૂર નથી, બરોબર ને, એવી રીતે બિલકુલ મિસગાઈડ કરતો હતો, બરોબર. તો આવી રીતે કેવું છે, રાજા વેન જેવા પણ એવા સારા પરિવારની અંદર કોઈ પણ આવી શકે, એ તો આપણે આ વસ્તુ સમજવાનું છે, હે ને? તો પછી શું થાય, ધીમે ધીમે પ્રેક્ટિકલ કરવાની કોશિશ કરે, સમજવાની કોશિશ કરે, સમજાવવાની કોશિશ કરે, અને પોતાની રીતે ભક્તિ કરે. પણ જ્યારે આ વસ્તુનું આ જ્ઞાન પ્રાપ્ત કરે તો જ, નહીં તો આ પ્રોબ્લેમ થઈ જાય, બરોબર ને. તો આપણને બધાને સમજ પડી એટલે પછી આપણે બધા આવી રીતે ભક્તિની અંદર જોડાયા, બરોબર. પણ વાંધો નહીં, આપણે ચિંતા નહીં કરવાનું, જાગ્યા ત્યારથી સવાર, બરોબર ને. તો ચોક્કસ ભગવાન એવી રીતે દયા કરી છે, કમસે કમ એ લોકો નથી જાણતા, પણ મને તો ખબર છે. તો આપણે આપણી રીતે સરસ રીતે જ્ઞાનની અવસ્થાની અંદર બધું સમજી સમજીને ચાલીએ, અને ના સમજ પડે તો આપણે સિનિયર ડિવોટીને પૂછી લઈએ. ઘણીવાર એવો પ્રશ્નો એવો આવે, બરોબર ને, તો સિનિયર ભક્તોને બધા ભક્તો પૂછતા હોય છે. અમારે પણ એવો કંઈક પ્રોબ્લેમ આવી જાય, ના ખબર પડે, તો અમે પણ પ્રભુજીને, માતાજીને ઉપર પૂછી લઈએ, બરોબર. તો આપણે એવું સેજે રાખવાનું, આપણે બધા હરકત છીએ. તો આજે અવ્યક્તવાદી છે, બરોબર ને, શું કરવું, બધું છોડવાનું છે, બરોબર. અને આવી રીતે ઘણીવાર કેવું છે, આ અવ્યક્તવાદી બનવાને લીધે લોકો શું કરે, પોતાની પત્નીથી કંટાળે, પરિવારથી કંટાળે, એટલે કે ચાલો હવે તો ત્યાં આગળ બધા મહારાજોને જોતા હોય છે ને, આ નિરાકારવાદીઓ શું કરે, બધા આશ્રમ ખોલેલા હોય, ખબર ને તમને, હે ને? આશ્રમ ખોલીને આ લોકો શું કરે ત્યાં આગળ, કે બધું ભોજન પ્રસાદ કરાવતા હોય, એટલે જોવે કે ના, ત્યાં આગળ ખાલી આપણે સેવા કરવાની છે, 2 ટાઈમનું ખાવાનું મળી જાય, કોઈ જાતની કચકચ નહીં, કોઈ જાતનો પપડાટ નહીં, ચાલો ને ત્યાં આગળ રહીએ આપણે, બરોબર ને. એમ કરીને આ લોકો શું કરે, ઘર બહાર ને બધો પરિવાર, ચાલો પતિ પત્નીનો ઝઘડો હોય, બરાબર છે, બરોબર, પણ એમાં બાળકોનો શું ગુનો છે, મા બાપનો શું ગુનો છે, બરોબર ને. પણ એ વિચારે નહીં, એ હંમેશા પોતાનું જ વિચારે, કેમ કે ભક્ત નથી ને, એટલે કેમ કે આ બધું જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, એટલે પોતાનું જ વિચારશે અને ભાગી જશે. અને ભગવાન શું કીધું, કે અર્જુનને કીધું ને, કે સ્વધર્મ ન કરવાનું તને પાપ લાગશે, હે ને? શું કીધું બીજા અધ્યાયની અંદર, કે અર્જુન, જો તું તારો સ્વધર્મ ના નિભાવીશ, એનું તને પાપ લાગશે, બરોબર. તો આપણે જ્યારે આવા લોકો છે, બરોબર, જે જ્ઞાન નથી પ્રાપ્ત કરતા અને બધું છોડીને જાય છે, તો પછી આજે પતિ પત્ની જે બધા દુઃખી થાય છે, મા બાપ બધા દુઃખી થાય છે એક બે વ્યક્તિની લીધે, તો શું થાય, એનું એમને આપણને પાપ લાગે છે. તો આપણને તો કેવું છે, બાવાના બી કોઈ આપણને કશું પ્રાપ્ત થતું નથી. અને આવા જ લોકો પાછા ત્યાં આગળ જઈને શું થાય, પછી આશ્રમ ખોલે. એકચ્યુઅલી શું કામ આવે આ લોકો, હે, કે ભગવાનને ભગવત પ્રાપ્તિ માટે આવે, બરોબર, પહેલા નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા માટે આવે. પણ શું થાય કે ત્યાં આગળ જાય આ લોકો, એટલે ઘણી બધી ઉપાસના કરે, બરોબર, હિમાલયની અંદર જઈને ઉપાસના કરે, પણ શું થાય, કશું પ્રાપ્ત થાય નહીં, બરોબર. કેમ કે ઇન્દ્રિયોને હંમેશા કેવું છે, આપણે જોયું ને કે ઇન્દ્રિયોને એને ઉચ્ચ રસ આપવો પડે, અને આ લોકો શું કરે, ઇન્દ્રિયોને દબાવવાની કોશિશ કરે, બરોબર. અને એટલે ઇન્દ્રિયોને જે એનો રસ હોય, એને ઇન્ટરેસ્ટ હોય, એ ના આપો, એને સંતુષ્ટિ ના મળે, તો શું થાય, ઇન્દ્રિયો તો આખરે કેવું છે, એ ગમે ત્યારે પાછી એક્ટિવ થાય જ,
હે ને? તો પછી આ લોકો નિરાકારની ઉપાસના કરે એટલે બિલકુલ કેટલું જોઈને થાકે, કંટાળે, બરોબર ને? કંટાળે એટલે પછી બ્રહ્મ એક જ્યોતિ છે, બરોબર, અને ભગવાન કૃપા કરીને એમ આપી દે દર્શન, એ પ્રકાશ દેખાઈ જાય એને, બરોબર ને? અને પછી પાછો શું કરે, પ્રકાશમાં ક્યાં સુધી જોઈ રહે, બરોબર, આખરે મજા તો જોવે ને. એટલે પછી પાછો શું કરે કે આવે એટલે બધા એવા મોટા આશ્રમ ખોલે, ભંડારા ખોલે, બરોબર, અને શું કરે કે પછી લોકોની ઘણી બધી એવી સેવા કરે, બરોબર, અને પછી ત્યાં આગળ પેલા તમને ખબર છે ઘણા એવા શું કરે, ત્યાં આગળ ડાયરા કરે, નાચ ગાન ચાલતું હોય, પછી પેલા ગાંજા પીતા હોય, બરોબર. તો હવે આ સંન્યાસીને તો આપણે જોયું ને ચોથા અધ્યાયની અંદર શું છે કે સંન્યાસી તરીકે આ બિલકુલ વ્યસન નથી કરવાનું, ઇન્દ્રિયોને કંટ્રોલ હોવી જોઈએ. પણ આ તો બિલકુલ મજા, કેમ કે ઇન્દ્રિયોને એને કંટ્રોલ નહીં કરી, અને કંટ્રોલ કર્યા વગર એ જતો રહ્યો, પછી પાછી ભોગવવાની ઈચ્છા થઈ એટલે પતિત થઈ ગયો. અને જ્યારે બધું આ વસ્તુ પ્રાપ્ત થઈ, ઘણા તો એવા મહારાજો હશે, તમને કહો છો, ઘણી બધી ઉપાસના કર્યા પછી ઘણી વાર એવી કે આગળ કોઈ એવી શિષ્યા હશે, બરોબર, અને શિષ્યા બી કદાચ એના પતિથી કંટાળેલી હશે, પરિવારથી કંટાળેલી, ત્યાં આગળ આવી જાય અને કોન્ટેક્ટ થઈ જાય, આની મજા મજા છે, તો પછી તરત લગ્ન કરી દે, એમના પાસે આ બ્રહ્મચર્યનું બાળકો બી આવી જાય. હે ને? તો પછી જે પપડાટને લીધે ઘર બાર છોડીને ગયેલો અને ત્યાં આગળ જઈને પાછો બીજો પપડાટ પકડી લીધો. હે ને? કે આ જે ઇન્દ્રિયોને જ્યાં સુધી કંટ્રોલ ના થાય, તો આપણે ભક્તિમય સેવાની અંદર ખૂબ છે, આપણે કઈ એવી કરવાની જરૂર નથી. આપણી જોડે એવા ઘણા બધા ભક્તો છે, બરોબર ને, કે પેલા ચા પીતા હતા, બરોબર ને, અને ગમે તેવા વ્યસનો કરતા હતા, અત્યારે બિલકુલ ભક્તિની અંદર જોડાય છે, ભગવાનને અર્પણ કરીને બધો પ્રસાદ ને ખોરાક બધું લે છે. હે ને? તો તરત જ નિયંત્રણની અંદર આવે છે, ક્યારે દબાવવાનું નથી, બરોબર. કે લસણ ડુંગળી અમને આપણાથી લસણ ડુંગળી ના છૂટે, બરોબર ને? પણ તમે પ્રયત્ન કરશો ને, તો તમે એક એક જે ગવાર છે, પછી જે ચોરી છે, બધાનો અલગ અલગ સ્વાદ હોય છે, બરોબર ને? મને પહેલા કેવું છે, બધાની આપણી બધાની તો એવી પરિસ્થિતિ હોય, પણ આપણે સિનિયર ભક્તોને હંમેશા પૂછતા હોઈએ, બરોબર. જ્યારે આપણે એ વસ્તુને ફોલો કરીએ તો આપણને ખબર પડે કે અલગ અલગ વસ્તુનો અલગ અલગ સ્વાદ પણ છે. પણ આજે પેલું લસણ ડુંગળી લીધે બધું કમ્બાઈન થઈ જતું હોય બધું, હે ને? તો એને કોઈ જાતનો સ્વાદ જ ના લાગે. પણ એ કેવું છે, એનું જ ટોટલ હાવી હોય, બરોબર. અને પછી બરોબર, તો લસણ ડુંગળી તો આપણને તમોગુણી વસ્તુ છે, હે ને? અને શું કહેવાય, એને ગંધ પણ આવે છે, હે ને? કોઈ પણ આપણે આપણી કોઈ શું કહેવાય, આપણી પ્રેમિકા છે કે નવા નવા લગ્ન થવાના છે, બરોબર, તો લસણ ડુંગળી ખાઈને આપણે મળવા જઈએ, ગંધાતા હોઈએ, બરોબર ને? તો એની અંદર કીધું કે આ તમોગુણી છે. પણ જ્યારે ભક્તો સાથે સંઘની અંદર રહીશું ને, તો ચોક્કસ કેવી રીતે સારામાં સારો પ્રસાદ બનાવી શકાય એ પણ આપણે આ વસ્તુને જોઈ લઈએ અને સમજી લઈએ અને શીખી લઈએ, તો જબરજસ્ત રીતે બને છે. અને જો તમે જો સારી એવી પ્રેક્ટિસ કરશો ને, બરોબર, હરે કૃષ્ણ બોલશો સરસ રીતે, તો આપણી ભગવાનની કૃપાથી આપણે પેલા જીવને ભગવાનની સેવામાં લગાવીએ છીએ ને, તો આપણને જે પ્રસાદ ગમે જે ભગવાનને અર્પણ કરેલો છે પ્રસાદ, રોટલી શાક કે ગમે તે ભલે 56 ભોગ ના હોય, પણ એમાંથી આપણને સ્વાદ આવશે. કેતન પ્રભુજી આપણને વારંવાર કહે છે ને, કેતન પ્રભુજી શું કહેતા હતા, બરોબર, કે હું તો કેટલાય સમયથી ફ્રૂટ જ લઉં છું, બરોબર. અને જ્યારે એ પોતે જ્યારે અનાજ લેતા હતા, એની પહેલાની અવસ્થા, ત્યારે પણ એવું કહેતા હતા, મારી પત્ની એવું કે આજે ખારું થઈ ગયું, તીખું થઈ ગયું, મોરું થઈ ગયું, બરોબર ને? પણ જ્યારે હું ખાતો હતો ત્યારે મને બિલકુલ મસ્ત જ લાગતું હતું, મજા જ આવતી હતી, આનંદ આવતો હતો, હે ને? તો આ વસ્તુ છે, બરોબર, કેમ કે ભગવાન કેવું છે, એના ભક્તો સાથે એવું રિએક્ટ કરે છે. તો આ જે ઇન્દ્રિયો છે, બરોબર, આપણી ભૌતિક છે, એ ધીમે ધીમે જેમ 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 આધ્યાત્મિકમાં કન્વર્ટ થાય છે, તેમ 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 કેવું છે, આ વસ્તુ આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર. તો આ અવ્યક્તવાદી છે, નિરાકારવાદી છે, એની અંદર કેવું છે, ખૂબ જ સમસ્યા છે, બરોબર ને? તો ઈજી છે, બરોબર. તો અહીંયા આગળ આપણને આ જે આપણે ચર્ચા કરી લીધી, બરોબર, કે ભગવાન શું છે, ભગવાન એ જીવ એનો અંશ છે, એટલે ભગવાન જે જીવ શું છે, ભગવાનનો અંશ છે, તો એને હંમેશા આનંદ ગમે છે, હે ને? આનંદ ગમે છે. અને તે વખત આપણે બીજા અધ્યાયની અંદર બીજા શ્લોકની અંદર જોયું, બરોબર ને, કે કોઈને નિરાકારની અંદર મુક્તિ પ્રાપ્ત થશે તો શું થશે, કે એને જે બ્રહ્મજ્યોતિનો જે પ્રકાશ છે, એની અંદર એને પ્રવેશ મળશે, બરોબર. હવે બ્રહ્મજ્યોતિના પ્રકાશની અંદર પ્રવેશ મળી ગયો, પણ કેટલા સમય એ લટકી રહેશે, કેમ કે જીવનો સ્વભાવ શું છે, સચ્ચિદાનંદ સ્વભાવ છે, તો એને આનંદ જોશે, તો આનંદ એને મળશે નહીં, બરોબર. અને આપણે તો અહીંયા આગળ જોઈએ છે કે જ્યારે આપણે શરીર છૂટે તો એને આધ્યાત્મિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે, હે ને? જેવી રીતે ભગવાનની ઇન્દ્રિયો આધ્યાત્મિક છે, ભગવાનને શું કહે છે કે પણ એમની ઇન્દ્રિયો આધ્યાત્મિક છે, એવી ભક્તને પણ એવી આધ્યાત્મિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે, એનાથી એ આનંદ લઈ શકે છે. જ્યારે ત્યાં આગળ નિરાકારની અંદર શું કરશે, કશું નહીં કરી શકે, તો ફરી પાછો કન્ફ્યુઝ થશે કે ભગવાન અહીંથી છોડાવો, એક જગ્યાએ આપણને પૂરી રાખીએ તો, બરોબર, ના મજા આવે. પછી પરમાત્મા સ્વરૂપને યોગી સ્વરૂપે ક્યાં સુધી ધ્યાન ધરી શકે, ના ધરી શકે, બરોબર. પણ ભક્ત તરીકે, બરોબર, અત્યારે જ આપણી પ્રોસેસ શરૂ થઈ જાય, બરોબર. તમે પ્રભુપાદના ભાવાર્થ વાંચો ને, બિલકુલ પ્રભુપાદ એવું કહે છે કે ભક્ત માટે અહીં જ વૃંદાવન છે. તો તમે ધીમે ધીમે લાગશો તો તમને કહું, જો માળા કરવાની અંદર પણ મજા આવશે, બરોબર, પ્રસાદ ખાવાની અંદર પણ મજા આવશે, ભગવાન વિશે નાચવામાં મજા, ભગવાનની કથા સાંભળવામાં પણ મજા આવશે, બરોબર. અતિ આનંદ છે, અતિ મજા છે, બરોબર ને? અને એ જ આ વસ્તુ પ્રેક્ટિકલ આપણે અત્યારે અહીં બહાર કરી રહ્યા છે. પછી ભગવત ધામ જઈને પછી શું કરવાનું છે, પાછું એ જ પ્રેક્ટિકલ કરવાનું છે.
બરોબર. હંમેશા કેવું છે, આપણો દાસ્ય ભાવ છે, સેવક તરીકેનો ભાવ છે, કેમ કે ભગવાન જીવનો અંત છે, હે ને? તો એની સેવા કરવાની છે. તો આપણે શું કરીએ છીએ કે ભગવાનને અર્પણ કરીને લઈએ છીએ. અને ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ છે. અને આપણે 13મા અધ્યાયની અંદર જોયું ને કે સ્ત્રી પુરુષ જેવો કોઈ ભેદ નથી, બરોબર ને? કે એ સ્ત્રી પુરુષ, પુરુષ સ્ત્રી ગમે ત્યારે બની શકે. અને જે ભોગતા હોય એને પુરુષ જ કહેવાય, બરોબર. તો સ્ત્રી પુરુષ બધા જે ભોગવી રહ્યા છે, પણ આપણે કેવું છે, ભગવાન પરમ ભોગતા છે, અને જે આપણને આપે છે એ આપણે એનો સ્વીકાર કરીએ છીએ, હે ને? પણ આપણે સંસારી છે. તો સંસારી છે તો આપણે બધી માન મર્યાદા જે શાસ્ત્રો પ્રમાણે આપણને બતાવવામાં આવી છે એ પ્રમાણે ચોક્કસ રાખવાનું છે, બરોબર. પણ જ્યારે હાઈ રીતે બધા વધે છે, તો આ બધું બિલકુલ સમાપ્ત થાય છે. અને આનંદની અવસ્થા છે. તો જીવને હંમેશા આનંદ ગમે છે. તો આપણે 6.47ની આપણે ચર્ચા કરી લીધી, બરોબર ને? પછી પરમેશ્વરનો અંત છે, બરોબર. તો આપણે ભગવાનની અંદર ધ્યાન ધરવાનું છે. તો નિરાકારની અંદર ધ્યાન, બરોબર. ઓમ ક્યાં સુધી, બરોબર, અઘરું છે. પછી જો કોઈ મૃત્યુ સમયે કૃષ્ણ વિશે વિચારે તો શું કહે, ભગવાનનું ધામ પ્રાપ્ત કરે છે. 8મા અધ્યાયની અંદર આપણે એ પણ આપણે ચર્ચા કરી લીધી, બરોબર. સર્વજ ભગવાનનો સંગ મેળવો એકમાત્ર રસ્તો ભક્તિ છે. અને શું કીધું ભગવાન કે અત કરોશી યત સાસી યત જુહોસી દદાદી યત તપસ્વી કોંતે તત કૃષ્ણ તર્પણમ. કે જે કંઈ ખાય છે, જે કંઈ પીવે છે, જે કંઈ તપસ્યા કરે છે, બધું જ મને અર્પણ કર, બરોબર. તો બીજા શ્લોકની અંદર ભગવાન ખૂબ સરસ કહે છે. શ્રી ભગવાન ઉવાચ. અર્જુનજીનો જવાબ, અર્જુનજી પ્રશ્ન પૂછે એનો જવાબ આપે છે. મયા વેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યુપેતાસ્તે યે યુક્તતમા મતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તે મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. તો ભગવાન અહીંયા આગળ બિલકુલ ક્લિયર કરી દીધું કે ભગવાન નું પેલું તો આપણને બતાવી દીધું, બરોબર. ભગવાન સાકાર છે. અને ઉપાસનાની અંદર કે કન્ફ્યુઝન હોય તમને, બરોબર, નિરાકારની, તો એની અંદર કેવું છે કે જે આ જે સાકાર સ્વરૂપ છે એની પૂજા કરવી એ જ શ્રેષ્ઠ છે, એ જ સર્વોત્તમ છે, બરોબર. કે એની અંદર બધી જ આપણી ઇન્દ્રિયોનો બધી જ આપણી ઇન્દ્રિયો લાગે છે, બરોબર. અને આપણે મીન્સ શું કહેવાય કે ઇન્દ્રિયો જ્યારે ભગવાનની સેવામાં લાગે છે તો ધીરે ધીરે શુદ્ધ થાય છે, નિયંત્રણની અંદર આવે છે, હે ને? તો ભગવાન બિલકુલ ક્લિયરિટી કરે. અને જે સાકાર પોતાના મનને સ્થિર કરે છે, જ્યારે તમે આવી રીતે સેવાની અંદર લાગશો ને, બરોબર ને? જો તમે સવારમાં ઉઠીને માળા કરશો, પછી જપ જપાસેસન કરશો, મંગળ આરતી કરશો, બરોબર. પછી શું થશે કે તમે ભગવદ્ ગીતા ભાગવતમનો ક્લાસ એટેન્ડ કરશો. અને પછી તમે જ્યારે પોતાની નોકરી છે, નોકરી પર જશો, બરોબર, તો તરત જ કામ કરતી વખતે જ્યારે સમય મળશે તરત જ ભગવાન યાદ આવશે. બધા ઘણા એવા ભક્તો છે, બરોબર ને, કે આવી રીતે સેવા કરીને બધું જ કાર્ય કરી રહ્યા છે, હે ને? કે કોઈ એમને કોઈ કન્ફ્યુઝન નથી, અને સારી રીતે પોતાના પરિવારને પણ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે, પોતાના સમાજનું પણ એ કલ્યાણ કરી રહ્યા છે. તો બિલકુલ, તો અહીંયા આગળ શું કરવાનું છે, ભગવાનની સેવા કરવાની છે, બરોબર. આપણે જોયું આ સાકાર નિરાકારની અંદર, બરોબર. તો નિરાકારની અંદર ગયા અને પછી શું થયા કે પછી પાછા બધા લોકોની સેવા કરવા લાગ્યા. જો તમારે ભગવાનને જ પ્રાપ્ત કરવાના હતા તો સંસારમાં રહીને પોસિબલ જ હતું ને, જવાની શું જરૂર હતી કહો. અહીંયા આગળ જો કોઈને ધાબળા ઓળાવો છે, પછી કોઈને બધી મીન્સ અલગ અલગ સેવાઓ કરવી છે, બરોબર, કે એને દાન કરવું છે, દક્ષિણા કરવું છે, તો સંસારમાં રહીને આ વસ્તુ પોસિબલ જ હતું, શક્ય જ હતું, હે ને? તો ત્યાં આગળ કઈ જવાની જરૂર જ નહોતી. પણ શું છે કે આ લોકો કન્ફ્યુઝ છે, બરોબર, સાકારની અંદર, બરોબર. તો અત્યારે તો ખૂબ સરસ એવું ઇસ્કોનનું મિશન ચાલે છે, બરોબર, કે એ બધા ભગવાનને પ્રસાદ ધરાવે છે, ફૂડ ફોર લાઈફ, બરોબર. તો ઘણી જગ્યાએ કે શું થાય છે કે મીન્સ જે સ્કૂલોની અંદર, બરોબર, અનાથ આશ્રમની અંદર, પછી એવા શું કહેવાય કે જે શેલ્ટર હોમ છે, બરોબર ને, જ્યાં આગળ પેલા લોકોને રાખવામાં આવે છે, બરોબર. તો ત્યાં આગળ કેવું છે કે જે પ્રસાદ હોય છે ભગવાનનો, બરોબર, અર્પણ કરેલો હોય છે, એ લોકોને ત્યાં આગળ પહોંચાડવામાં આવે છે. અને એ ભગવાનને અર્પણ કરીને, બરોબર. તો આ વસ્તુ કેવું છે, ભક્ત તરીકે કરી શકીએ છે. તો જે સાકાર રૂપની અંદર જે ધ્યાન ધરવું એ જ આપણા માટે શ્રેષ્ઠ છે. તો શું થાય છે કે ભક્તો તો વહેલા ઉઠે, બરોબર, ખૂબ સરસ એવા વિગ્રહનો શણગાર કરે, એક 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 ધ્યાન રાખે. તમને એવું લાગે કે આ બધું પોસિબલ કેવી રીતે છે? માયાપુર છે, પછી આજે શું કહેવાય વૃંદાવન છે, ત્યાં આગળ 150 થી 200 લોકો, બરોબર ને, 150 થી 200 જેટલા જે ભક્તો છે, બિલકુલ આ જે ભગવાનની જે વિગ્રહની સેવાની અંદર લાગેલા હોય છે, બરોબર. અને એટલું બધું ઝીણવટપૂર્વક એટલો શણગાર કરે, બરોબર, દેશ વિદેશથી બધેથી અલગથી અલગ અલગ ફૂલો લાવે. અને જ્યારે એ દર્શન આપણને જ્યારે પ્રાપ્ત થાય છે તો એક્ઝેક્ટ, બરોબર,
કે આપણને એમ થાય કે ભગવાન સ્વયં ઊભા છે અને ઘણા સમય સુધી જો બરોબર જોતા જ રહીએ એટલી આપણને અનુભૂતિ થાય છે, બરોબર. તો જે આ સાકાર રૂપની અંદર જે મનને સ્થિર કરે છે, બરોબર, અને શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરે છે, તો પૂજા એટલે શું, બરોબર, કે વિગ્રહ સેવા નહીં, બધી અલગ અલગ સેવાઓ છે, બરોબર. એના વિશે જો ભગવાનના મંદિર માટે ડોનેશન કરીએ આપણે, બરોબર, પછી અલગ અલગ પ્રસાદમ માટે, બરોબર, પછી પોતે ઘરે પ્રસાદમ બનાવીને ખવડાવીએ બધાને, હે ને, અને ભગવાનને અર્પણ કરીને લઈએ, તો આ શું છે, ભગવાનની પૂજા કરવાની છે, પરાયણ કરવાનું છે, હે ને. તો આવી રીતે જે સેવા કરે છે ને એ જ શ્રેષ્ઠ છે, બરોબર. તો ભગવાન આપણને શું કહે છે કે બધું જે સાકારની સેવા છે એ શા માટે છે, બરોબર ને. તો ભગવાન શું કહે છે કે જે જે ક્રિયાઓ છે, બરોબર, એ ટોટલ આપણી જે ઇન્દ્રિયોને જે કંટ્રોલ કરવાની હોય છે એ ભગવાનની અંદર સેવાની અંદર લાગે છે. દાખલા તરીકે આપણે સમાધિની અંદર શું છે કે જ્યારે આ વસ્તુની અંદર સમાધિની અંદર પ્રાપ્ત થાય છે, બરોબર, તો નરસિંહ મહેતા છે, બરોબર, કે તુકારામ છે, બરોબર, શું કરતા હતા, પોતાના કાર્ય કરતા જઈને પણ સમાધિની અંદર જતા રહેતા હતા એ લોકો. તો અહીં આગળ શું કહે છે, દાખલા તરીકે આપણે જપ કરતા હોઈએ છીએ, બરોબર, શ્રવણ રસોઈ કરતા હોઈએ છીએ, દુકાન મંદિર ધોવું વાસણ ધોવા વગેરે એક પણ ક્ષણ બગાડે નહીં શુદ્ધ ભક્ત, બરોબર. તો શું થાય કે એ જે કાર્ય છે એનું, બરોબર, કે દાખલા તરીકે વાસણ કરતા હોય મંદિરે જઈને, પોતે ઘરની અંદર વાસણ ધોતા હોય, તો શું છે, મારા કાના માટે, મારા લાલા માટે બનાવવાનું છે, તો એના માટે વધારે સ્વચ્છ હોવું જોઈએ, વધારે ચોખ્ખું હોવું જોઈએ, બરોબર. તો એ ભાવથી, અને જ્યારે નોકરી કરીએ છીએ, બરોબર, તો ખરેખર આ જે પગાર આવે છે, પૈસા આવે છે, તો એ બધું મારા ઘરે જે ભગવાનના ભક્તો છે, પરિવાર છે, બરોબર, એની સેવાની અંદર વપરાઈ રહ્યું છે, તો ચોક્કસ નિષ્ઠાપૂર્વક કરીએ, બરોબર. અને ત્યાં આગળ પણ આપણી જ્યારે આવી નિષ્ઠાપૂર્વક સેવા હોય ત્યારે આપણા જે બોસ હોય બધા જોવે ખરેખર ભક્ત છે, બરોબર, પણ કેટલું નિષ્ઠાથી કાર્ય કરી રહ્યો છે, હે ને. તો એમ સામાન્ય લોકોને કેવું લાગે છે કે આ નોકરી કરી રહ્યો છે, પણ છતાં પણ કેવું છે, સેન્ટરની અંદર શું હોય, એ કૃષ્ણ હોય છે, બરોબર. તો આપણે દરેક વાતની અંદર કૃષ્ણને આપણે પ્રસન્ન કરવાની કોશિશ કરી રહ્યા છે, બરોબર. ઘરે આવીને પછી ભગવદ્ ગીતા ભાગવતમના ક્લાસ હોય, મિટિંગો હોય, બરોબર. તમને તો ખબર છે કે આપણે જે મિટિંગો ચાલી રહી છે, બરોબર ને, કે જે નામાનિષ્ઠા પ્રભુજી વારે ઘરે વેરિએશન લાવે છે, અમને પાછી પીપીટી ચેન્જ કરવાની છે, બરોબર. તો જેને પીપીટી બનાવવાની આવડતી હોય, કોમ્પ્યુટરની અંદર સારું એવું નોલેજ હોય, તો એ અમારો સુરેશ પ્રભુજીને એમનો કોન્ટેક્ટ કરી શકે છે. તો ઘણીવાર એવું ટ્રાન્સલેશન કરવાનું હોય ગુજરાતીમાંથી ઇંગ્લિશ, ઇંગ્લિશમાંથી ગુજરાતી, તો બધી જ આ બધી સેવાઓ કેવું છે, બિલકુલ જે સેવાઓ છે એ બિલકુલ ઓછી નથી, બિલકુલ. પ્રભુપાદ તો એવું કહે છે કે જે વ્યક્તિ જે વિગ્રહની બ્રાહ્મણ તરીકે જ્યાં આગળ બ્રાહ્મણ દીક્ષા પ્રાપ્ત કરીને જે વિગ્રહની સેવા કરે છે પૂજારી તરીકે, એ જ સેવા સામાન્ય ભક્ત પણ જે પોતાના વિવિધ કાર્યો કરતો જઈને એ જ ફળ સેમ પ્રાપ્ત કરી શકે છે, બરોબર. અને એવા ઘણા બધા એવા દાખલા છે, મેં તમને પેલા પ્રભુજીની વાત કરી હતી ને, કે જીવનના અંત સમય સુધી કે એમની 75-76 વર્ષની ઉંમર હતી, બરોબર. અમને થોડા સમય એમના પહેલા મૃત્યુ થયું, તો પ્રભુજી પાછા અમને ચર્ચા કરતા હતા કે અંત સમય સુધી શું થયું કે એમને પરિવારને જે ધનરાશિની એમ જરૂર પડતી હતી, બરોબર. તો એ પોતે કેવું છે કે પોતે રિક્ષા ચલાવતા હતા, બરોબર ને, રિક્ષા ચલાવીને પણ કેવું છે પરિવારનું એમનું તો બી પણ પાલન પોષણ કરતા હતા, બરોબર ને. કે એવું ના હોય કે ઘણીવાર જ્યારે જરૂર હોય ત્યારે ભક્તો એમ બેસી નહીં રહેતા, પછી તો ચાલો ઠીક છે, હવે તો હું ઘણું બધું કરી દીધું બાળકોનું બધું, બરોબર ને, પણ પછી એમ લાગે કે હવે આ બધું પહોંચી ના વળે, તો અંદર સેવાની અંદર પણ સંમલિત થાય, બરોબર. કે આ શું થાય છે, જે કાર્ય કરી રહ્યો છું એનાથી ભગવાનનો પ્રસાદ બનવાનો છે, ભગવાન માટે ફૂલહાર ખરીદવાના છે, તો બિલકુલ ધીરજપૂર્વક ચાલે, બિલકુલ અંત સમય સુધી, બરોબર. પણ જેને વ્યવસ્થા છે ભગવાન દ્વારા, બરોબર, વ્યવસ્થા છે, તો આરામથી બીજી ઘણી બધી ભક્તો સેવાની અંદર જોડાઈ શકે છે, ટેમ્પલમાં જોડાઈ શકે છે, બરોબર. પછી પ્રચાર કરવા માટે જઈ શકે છે ભગવદ્ ગીતા ભાગવતમનો. તો આપણે શું કરીએ છીએ કે બધા જ કાર્યોને ભગવાનની અંદર સતત સેવાની અંદર લગાવીએ છીએ, બરોબર. ત્રીજા ચોથા શ્લોકની અંદર ભગવાન શું કહે છે, પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરબ્રહ્મના નિરાકાર પાસામાંથી અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, તે ઇન્દ્રિય અનુભૂતિથી પર હોય છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે તથા અપરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અને અંતે મને પ્રાપ્ત કરે છે. તો ભગવાન કહે છે કે જે લોકો આવી રીતે ઉપાસના કરે છે ને, આખરે મને જ પ્રાપ્ત કરે છે, બરોબર. પણ અહીં આગળ બતાવે છે કે જે શું છે, એ ભગવાનનું બ્રહ્મ જ્યોતિ છે, એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થાય છે, બરોબર. પણ ફરી પાછું શું થાય છે કે જ્યારે એ નિરાકારની અંદર હોય છે ત્યારે પતન થાય છે, બરોબર. તો પછી પાછું શું થાય કે ફરી પાછું ભક્તિની અંદર લાગે છે. એનો અંદર સરસ એવો દાખલો છે, બરોબર ને, કે સુખદેવ ગોસ્વામી. તો સુખદેવ ગોસ્વામી કેવું છે, એ પેલું નિરાકાર બ્રહ્મની અંદર માનતા હતા, બ્રહ્મની અંદર પોતે સ્થિત જ હતા, બરોબર. અને શું થાય છે કે જ્યારે પોતે જ્યારે માના પેટની અંદર હોય છે, બરોબર, ત્યારે જ્યારે જેવા આવે છે અને તરત જ શું થાય, 16 વર્ષ સુધી માના પેટની અંદર છે, અને જેવા બહાર નીકળે છે, વ્યાસદેવજી કહે છે કે રોકાઈ જાઓ, જ્ઞાન પ્રાપ્ત કરતા જાઓ. ના ના, કે મારે જ્ઞાન કંઈ પ્રાપ્ત કરવું નથી, કે જે આ માયા છે તમારી સાથે રહીશ તો મને પકડી લેશે. તો શું કરે છે, તરત જ ઘર છોડી દે છે,
અને જાય છે જંગલની અંદર અને ખૂબ સરસ એવી ઘટના ઘટે છે કે વ્યાસદેવજી પણ કેવું ભગવાનના પરમ અવતાર છે, બરોબર. તો સુખદેવ ગોસ્વામી તો તમને ખબર છે કે જે ભાગવતમની પરંપરાની અંદર લાવવાનું છે. તો એ શું કરે છે કે એમના શિષ્યોને ટ્રેન કરે છે અને સુખદેવ ગોસ્વામી પાસે મોકલે છે. અને એમના જે શિષ્યો કહે છે, બરોબર, કે એક ચર્ચા કરે છે, અહો બકીયમ વિષ કાલકૂટમ શ્લોક છે ભાગવતમનો, બરોબર. એવા બે શ્લોક બોલે છે, બરોબર. તો એની અંદર એવું કહે છે કે જે આ બકી નામની જે બકાસુરની બેન બકી પૂતના ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવી, છતાં ભગવાને એમના સ્તન મોં સાથે લગાવીને દૂધની સાથે એના પ્રાણ પણ ખેંચી લીધા. છતાં એ રાક્ષસીને એને કેવું છે કે જે યશોદા મૈયાને જે યશ પ્રાપ્ત થાય, જે ગતિ પ્રાપ્ત થાય, એવી સેમ ગતિ પ્રાપ્ત કરાવી, બરોબર. તો સુખદેવ ગોસ્વામી એમ તરત જ વિચારે છે કે આવા તો કેવા ભગવાન હોઈ શકે. હું તો નિરાકાર બ્રહ્મની અંદર માનું છું, હે ને, કે નિરાકારની અંદર જ્યાં આગળ આનંદ છે, કેમ કે બધી ઇન્દ્રિયો નિયંત્રણની અંદર હોય ને, ઇન્દ્રિય નિયંત્રણની અંદર હોય એટલે બિલકુલ કેવું છે, આનંદની અવસ્થા છે, હે ને. પણ છતાં પણ એ પોતે કેવું છે કે આટલું બધું મજા, બરોબર ને, કે આવા કેવા ભગવાન હોઈ શકે, બરોબર. પછી બીજો શ્લોક એ લોકો બોલે છે કે ભગવાન તો આવા સુંદર સ્વરૂપ ધારણ કરે છે, પીતાંબર એમને પહેરેલા છે, કાને કુંડળ છે, માથે મુંગટ છે, મોરપીંછ ધારણ કરે છે, સુંદર મોરલી વગાડે છે અને નાના નાના એવા ગોપ બાળો સાથે લીલા કરે છે. બીજો શ્લોક બોલે છે અને તરત જ સુખદેવ ગોસ્વામી છે દિલાન પરત પૂછે છે એ લોકોને કે તમે આ બધું ક્યાંથી જાણી લાવ્યા, હે ને. તો અમે તો કે આ તમારા પિતાજી પાસે જાણ્યું છે, અને તરત જ કહે છે કે ચાલો મને એમની સાથે લઈ જાઓ, અને આવે છે અને ખૂબ સરસ એવું શ્રીમદ ભાગવતમ જાણે છે, બરોબર ને. અને એની કથાઓની ચર્ચા થાય છે. અને એ જ શ્રીમદ ભાગવતમ અત્યારે પણ જ્યારે તમે શ્રીમદ ભાગવતમ એ ભગવાનનો શબ્દ અવતાર છે, જે ભગવાન સ્વયં પોતે દર્શન આપીને જે કૃપા પ્રાપ્ત કરાવે છે, એ જ શ્રીમદ ભાગવતમ શબ્દ સ્વરૂપે ગ્રંથ સ્વરૂપે, બરોબર, આપણને એટલી બધી કૃપા પ્રદાન કરવા માટે સક્ષમ છે. તો શું થાય છે, એવું ખૂબ સરસ એવું શ્રીમદ ભાગવતમ આવે છે. અને એની અંદર બિલકુલ વારંવાર જે ભગવાનની જે સૃષ્ટિનું સર્જન થાય છે, બરોબર ને, એ સૃષ્ટિનું સર્જન થાય છે ને એને 9 થી 10 વખત રિપીટ કરવામાં આવે. કેમ કે એ દ્વારા આપણને વારંવાર બતાવવા માંગે છે ભગવાન નિરાકાર નથી, ભગવાન નિરાકાર નથી. કેવી રીતે, બરોબર, કે ભગવાન પોતે વિસ્તાર કરે છે, બરોબર, કે પેલા કૃષ્ણ છે, બરોબર. એની અંદર ભાગવતમની અંદર ખૂબ સરસ વર્ણન છે. મૈત્રેય મુનિ જ્યારે જે શું કહેવાય, વિદુરજી જ્યારે મૈત્રેય મુનિને બધા પ્રશ્નો પૂછે છે, બરોબર ને, ત્યારે ખૂબ સરસ મૈત્રેય મુનિ સમજાવે છે કે પહેલા તો ભગવાન એકલા હોય છે, બરોબર, પણ એકલાની અંદર એમને એકલતાનો અનુભવ થાય છે, બરોબર. એમ કેવું છે કેમ કે એક પિતા, બરોબર, એમ તો એમને કઈ જરૂર નથી, ભગવાનને કોઈ કાર્ય નથી, પણ હંમેશા કોઈ પણ પિતા હોય, બધા જ બાળકો એમની સાથે હોય, ઈચ્છતા હોય, બરોબર. તો વિચાર કે મારાથી કોઈ વિખૂટો પડેલો છે, બરોબર, તો પાછો આવે, બરોબર. તો એ માટે પોતાનો વિસ્તાર કરે છે, બરોબર. બલરામજીમાંથી 4 ચતુર્વ્યુહ, એમાંથી પાછા નારાયણમાંથી પાછા સંકર્ષણ, અનિરુદ્ધ પ્રદ્યુમ્ન, પછી ચતુર્વ્યુહ, પછી પાછા કારણોદક્ષાય વિષ્ણુ, પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ. તો આજે બ્રહ્મજ્યોતિના જે ખૂણાની અંદર કેવું છે, બધું એક પિંડ સ્વરૂપે બધા પ્રકૃતિ અને આજ બધા જીવો પડેલા હોય છે, અને બધા મહાવિષ્ણુની અંદર તો જે પ્રકૃતિ પર મહાવિષ્ણુ દ્રષ્ટિપાત કરે છે, અને એમના શરીરમાંથી બધું કોમ્બિનેશન થઈને અનંત બ્રહ્માંડોનું સર્જન થાય છે. અને એની અંદર પાછા ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પ્રવેશ કરે. પછી પાછા બ્રહ્માજી આવે, બ્રહ્માજીમાંથી પછી પાછા શું થાય કે બધા લોકોનું નિર્માણ થાય. પછી અલગ અલગ જીવ આવે, 84 લાખ યોનિઓ હોય. આગલા જન્મની અંદર જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પર 100 વર્ષ પૂરા થાય, જ્યારે પ્રલય થાય, અને જે જીવો જેની જેની જે અવસ્થા હોય એ પ્રમાણે પાછું એને ફરી શરીર પ્રાપ્ત થાય, એટલી જ અવસ્થાની અંદર, બરોબર. તો આવી રીતે કેવું છે, ભગવાન આપણને વારંવાર બતાવે કે હું નિરાકાર નથી, નિરાકાર નથી, બરોબર. પણ જેને આવી રીતે જે ગુરુ પરંપરાની અંદર નથી જોડાયા, તો શું કરે, આવા લોકો નિરાકારની ઉપાસના કરે. અને એને શું કરે, પહેલા તો ઇન્દ્રિયોને સંયમિત કરે, બરોબર. તો સંયમિત કરે એટલે પહેલા તો કેવું છે, એના માટે પહેલું તો જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, હે ને. તો એના માટે શું કરવું પડે કે વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. તો એના માટે તો પહેલું તો વેદોને કેવું છે, શબ્દ લયબદ્ધ એને બોલવા પડે, શ્લોકોને. તો એના માટે એને પાણીનું ગ્રામર શીખવું પડે. તો કાશી એને જવું પડે, બરોબર ને, કાશી એને જવું પડે. અને બિલકુલ શિયાળાની એવી ઠંડીની અંદર ગંગાજીની અંદર ઊભા રહીને પછી એનું રિસાઇટેશન કરવું પડે, બરોબર. અને આવો જ એક તમને ખબર છે ને કે પેલું આપણે પહેલા લેવલ 1ની અંદર પણ લઈએ છીએ કે જ્યારે એક આવો જે ભક્ત હોય છે, બરોબર ને, તો શું કરે છે કે જ્યારે આવું ગ્રામર શીખવા જાય છે, અને ત્યારે ત્યાંથી શંકરાચાર્ય પાસ થતા હોય છે, ત્યારે શંકરાચાર્ય ખૂબ સરસ ભજન કહે છે, ભજ ગોવિંદમ મૂઢમતે, હે, કે એ મૂઢ, એ મૂરખ, બરોબર, કે આ બધું તારું આ જ્ઞાન છે, તને કશું કામ લાગવાનું નથી, તું ગોવિંદને ભજ, તું ગોવિંદને ભજ, વારંવાર કહે છે, બરોબર ને. તો આવા જે ધ્યાન યોગની અંદર કરવા માટે તેઓ આવી રીતે શ્લોકો શીખવાની પ્રયત્ન કરતા હોય છે. અને લગભગ 5.5 થી 6 લાખ શ્લોકો છે, બરોબર. તો આપણે તો વિચાર કરો, આ 3-4 શ્લોકોની અંદર સમજવા માટે તો આપણો આખું 1 કલાક 2 કલાક જતા રહેશે, બરોબર. તો એ શ્લોકોને ક્યારે રીતે સમજી શકીએ,
બરોબર. અને કલિયુગની અંદર આપણું તો વર્ણન કરેલું છે. શ્રીમદ ભાગવતમ શું છે? શ્રીમદ ભાગવતમની અંદર આપણું ભવિષ્યનું પણ વર્ણન થયેલું છે. એની અંદર વેદ વ્યાસજી આપણને કહે છે કે કળિયુગના લોકો કેવા હોય છે? મંદા, પ્રાણ અલ્પાયન આયુષ્ય, કલો યુસ્મિન યુગે જના મંદાહા સુમદમત્યો મદ ભાગ્યા ઉપદ્રુતા. કે કળિયુગના જીવો કેવા છે? કે એમનું આયુષ્ય ઓછું હશે, ઓછા બુદ્ધિશાળી હશે, બરોબર ને, અને હંમેશા ઝઘડાખોર હશે. આપણો સ્વભાવ એવો હોય, બરોબર ને, હે ને, તો આવા હશે. તો એવું એમને જબરજસ્ત વર્ણન કર્યું છે. તો આપણું આયુષ્ય ઓછું છે, તો આ બધા શ્લોકોને આપણું પઠન ના કરી શકીએ, હે ને. તો આ લોકો છતાં પણ આવું પ્રયત્ન કરે છે, બરોબર. અને શું કરે? સૌ પ્રત્યે સંભાવ રાખીને, બરોબર. તો કામ ક્રોધ લોભ, બરોબર, બધું છોડવું પડશે, બરોબર. તો પહેલા તો આપણે પેલું કામ ક્રોધ લોભ મત મોહ મત્સર બધું છોડવું પડે છે, બરોબર. પણ જાય છે? નથી જતો, બરોબર. તમે તો કુંભની અંદર એવા ઘણા બધા મહારાજોને જોવો છો અત્યારે ગિરનારની અંદર, બરોબર. કાલે તો એક મહારાજ છે, બરોબર, બધાને બધા સુતેલા હતા એમને દંડાથી મારતા હતા. બોલો, વિચાર કરો, હે ને. તો આ સંભવ ક્યારે આવે? પોસિબલ છે, હે ને. તો આ નિરાકારની ઉપાસના કરે. કેમ કે કાલના જ ન્યૂઝની અંદર કે મેં ક્યાંક જોયું, કેમ કે આપણે જે પ્રચાર માટે આ વોટ્સએપ વાપરતા હોય તો કોઈના કોઈના મેસેજ એવા આવે. તો એની અંદર કેવું છે, એ વ્યક્તિ બધાને, જે ઊંઘતા વ્યક્તિને જગાડી રહ્યો હતો. અને કુંભની અંદર પણ જોયું કે લોકો બિંદાસ જે શાંતિથી કોઈને હેરાન એવા ચાલતા જાય છે, તો એને પેલા તમંચા મારે છે, પેલા ચીપિયા મારે છે, હે ને. તો આ વસ્તુ જાણવાનું છે કે સંભાવ રાખવાનો છે. પરબ્રહ્મા નિરાકાર પાસામાંથી અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, બરોબર. જે ઇન્દ્રિય અનુભૂતિથી પર છે. એ ઇન્દ્રિયોથી કઈ અનુભવાતું નથી, બરોબર ને. તો કેવી રીતે, બરોબર, ઇન્દ્રિય અનુભવાતી? અત્યારે તો આપણે પેલું કીધું ને કે આંખ બંધ કરશું તો આપણને શું દેખાશે? એને કઈ જ ના દેખાય. તો કઈ ના, આંખો બંધ કરીને શું થાય? આંખો બંધ કરીએ તો આપણને ઊંઘ આવી જાય. પ્રભુપાદ તો આપણને વારંવાર કહે છે કે આ જે લોકો બ્રહ્મની ઉપાસના કરે છે, આ ધ્યાન યોગ ને બધું કરાવડાવે છે, એ ખરેખર કેવું છે? એક છલ માત્ર છે. માત્ર ને માત્ર લોકોને ઊંઘવાનું જ શીખવે છે. બાકી કઈ એનાથી કશું કઈ પ્રાપ્ત થતું નથી. ઘણું ઘણું સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. તો આવું કેવું છે કે એ ઇન્દ્રિય અનુભૂતિથી પર છે. અને આપણી ઇન્દ્રિયો તો, બરોબર ને, આંખોને જોવાનું ગમે છે, બરોબર, કાનને સાંભળવાનું ગમે છે, સહેજે નથી ચાલતું. આ જ અવસ્થાની અંદર આપણને ખબર પડે. તો આ કેવી રીતે થઈ શકે? પછી આ જ્યારે આવી રીતે પૂજા કરે છે, આ ઇન્દ્રિયોનો અનુભવ નથી હોતો, બરોબર. અને કેમ કે એને ઇન્દ્રિયોને ઉચ્ચ રસ નથી આપ્યો, બરોબર. બીજા અધ્યાયની અંદર કીધું ને, પરમ દષ્ટા નિર્વર્તનતે, બરોબર, કે જ્યારે ઇન્દ્રિયોને ઉચ્ચ રસ આપો તો જ નીચેનો રસ થાય, બરોબર. હવે આ લોકો તો કેવું છે, જબરજસ્તી ઇન્દ્રિયોને દબાવેલી હોય, એટલે એમને બિલકુલ એમને રસ એવો પ્રાપ્ત થયેલો જ ના હોય. એટલે શું થાય? પછી જ્યારે આ કઈ ના પ્રાપ્ત થાય, બરોબર, કઈ સમજ ના આવે, તો આમને આવી ભોગવવાની ઈચ્છા થાય, બરોબર. કેમ કે જીવ શું છે? જીવ સચ્ચિદાનંદ છે. તો બધી એને એવું આનંદની અવસ્થા ગમે છે, બરોબર. અને જે સર્વવ્યાપી છે, અચિંત્ય છે, બરોબર. તો ઓમ, બરોબર, સર્વ જગ્યાએ વ્યાપ્ત છે, બરોબર. અચિંત્ય છે. અચિંત્ય છે એટલે આપણે એનું ચિંતન કરી શકતા નથી, બરોબર. હવે નિરાકારની અંદર ચિંતન કરો, બરોબર. કોનું ચિંતન કરે? શું એને દેખાય, બરોબર? આપણને પણ કહીએ, બરોબર, આંખ બંધ કરો તો શું દેખાય? અંધારું જ દેખાય, કઈ જ ના દેખાય. અને કદાચ ઘણું બધું આપણે પહેલે વિચારીએ તો આપણા જે મનની અંદર જે વિચારો આવે છે એ જ આપણને દેખાતા હોય, બાકી કઈ દેખાય નહીં, બરોબર. અને કઈ ચેન્જ ના થાય. તો આ વસ્તુ કે છે અચળ છે, બરોબર, એક જગ્યાએ સ્થિર ના રહે. હવે આપણા વિચારો સ્થિર ના રહે તો કેવી રીતે આપણે કોન્સન્ટ્રેટ તથા સ્થિર છે, હે ને. દેવો સર્વના કલ્યાણમાં પરવાયેલા અંતે મને પ્રાપ્ત કરે. હવે આવા લોકો કેવું છે? નિરાકરણની અંદર મુક્તિ પ્રાપ્ત કરે છે, પછી પાછા પતિત થાય છે, પછી પાછા આવે છે, રિટર્ન થાય છે. અને પછી શું થાય છે? કે ફરી પાછા ભક્તિની અંદર લાગે છે. કે ખરેખર આ જે ઇન્દ્રિયો છે, બરોબર ને, કે એને કોઈને કોઈ રસ જોઈએ છે, બરોબર ને. તો આધ્યાત્મિક અવસ્થાની અંદર, બધી અવસ્થાની અંદર એને કોઈને કોઈ રસ એનો પ્રદાન થતો હોય. એટલા માટે તો કેવું છે? આપણે કૃષ્ણની ભક્તિ કરીએ છીએ. કૃષ્ણની ભક્તિની અંદર મુખ્ય 5 રસ છે. યાદ છે કોઈને? હરે કૃષ્ણ. કયા કયા આપણે 5 રસની વાત કરીએ છીએ વારે ઘડીએ? શાંત રસ, દાસ્ય રસ, સાંખ્ય રસ, માધુર્ય રસ ને વાત્સલ્ય રસ. વાત્સલ્ય રસ, બરોબર. તો કેટલી બધું આપણા માટે ઓપ્શન છે, બરોબર. અહીંયા આગળ તો કોઈ ઓપ્શન જ નથી, બરોબર. અને આપણને પણ પરિવારની અંદર ગમે, બરોબર. કે શું શું ગમે? કે આપણા બાળકો હોય, બરોબર, આપણી પત્ની હોય, બરોબર, કે આપણા માતા પિતા હોય, બરોબર. તો આપણો કેમ ગમે છે? કેમ કે આપણે ત્યાં આગળ એ વસ્તુને ભગવાનના ધામની અંદર અનુભવ કર્યો છે, બરોબર. એ અનુભવ કર્યો છે એને કારણે જ આપણને આ બધી વસ્તુ ગમે છે. આપણને કેમ હંમેશા કેવું છે? આપણી જોડે ગમતું એટલું બધું સારું હોય, બરોબર, કે ઘણા બધા લોકોને સુંદર પત્ની હોય, કે બધું ભક્તિની બધી રીતે સારી રીતે ચાલતા હોય, બરોબર. પણ છતાં કેવું છે? કોઈ પણ સુંદર વસ્તુ જોવે એટલે એની પાછળ દોડે, કોઈ પણ એવું મહાન વસ્તુ જોવે એની પાછળ દોડે. કેમ કે આપણે કેવું છે? ભગવાનના ધામની અંદર હતા ત્યારે આવી સુંદરતાને આપણે જોઈ છે, ભગવાનની સુંદરતાને જોઈ છે, બરોબર. ત્યાં આગળ એમના જે ભક્તો છે એમની સુંદરતાને જોઈ છે, બરોબર ને. તો એના કારણે આપણને કેવું છે? કે આપણને આપણું મન છે એ બાજુ દોડે છે, કે એટલે સુંદરતાને આપણે શોધી રહ્યા છે. પણ કેવું છે? કે આ સુંદરતાથી આપણને ક્યારેય સંતોષ થતો નથી, બરોબર. ગમે તેટલા હશે, બરોબર ને, કે ઘણી તમે આજુબાજુની અંદર જે ભક્ત નહીં એવા લોકોને વિચારજો, તમે વિચારજો
કે એમના પતિ પણ સારા હશે, સુંદર દેખાતા હશે, હેન્ડસમ દેખાતા હશે, માતાજી પણ ખૂબ સરસ દેખાતા હશે, સુંદર હશે, પણ છતાં કેવું છે, બીજે બીજે કંઈક ફાફા મારતા હશે, બરોબર ને? તો આ વસ્તુ છે, હે ને, કે એનું કારણ કેવું છે કે આપણે સુંદરતાને જોઈ છે, એટલે સુંદરતાને આપણે શોધી રહ્યા છે, બરોબર. પણ આ જગતની અંદર એવી કોઈ સુંદર વસ્તુ નથી કે જે આપણને સંતુષ્ટ કરી શકે. પણ જે ભગવાનનું સ્વરૂપ છે, બરોબર, માત્ર ચિંતન કરવાથી, બરોબર, પીલે કરવાથી, અને ભગવાન સાકાર સ્વરૂપે ભગવાનને જ્યારે ભક્તોના દર્શન આપે છે, તો કોઈ જ એને ઈચ્છા રહેતી નથી. તમને ખબર છે ને, બિલ્વમંગલ ઠાકુર, બિલ્વમંગલ ઠાકુર જ્યારે ભગવાન જ્યારે પોતાની જે એક ખૂબ પેલી ઘટના છે, બરોબર, કે પોતે તો મોટા શું હોય છે, જમીનદાર હોય છે, બરોબર, પણ એક વેશ્યા પ્રત્યે એમને આસક્તિ હોય છે, અને ખૂબ સરસ એવી ઘટના થાય છે કે એવા વરસાદની અંદર બિલકુલ સાહસ કરીને વેશ્યાને ઘરે પહોંચે છે, અને ઘણી બધી મુશ્કેલીઓ સામનો કરીને પહોંચે છે. ત્યારે વેશ્યાની અંદર એમના વેશ્યાના હૃદયની અંદર એમના ગુરુ પ્રગટ થઈ જાય છે, અને કહે છે કે જો તમે આ માંસના શરીર પાછળ તમે પડેલા છો, બરોબર, કે તમે નોર્મલી કે જે શરીર ઉપર શું છે, આ કે ચામડીનું લેયર છે, નકર બિલકુલ રક્ત અને માંસથી ભરેલું છે, બરોબર, મળથી ભરેલું છે, બરોબર, કે પેલું શું કહેવાય કે વિચિત્ર વસ્તુથી ભરેલું છે. તો એની અંદર તમે લાગેલા છો, બરોબર. અને ખરેખર તમારે તો જો ભગવાનની જો ઉપાસના કરી હોત ને, તો તમને ભગવત પ્રાપ્તિ થઈ જાય. અને પાછા શું છે, બધું ઘર-બાર ને બધું છોડી ભગવાનની પ્રાપ્તિ માટે જાય છે. અને તમને ખબર છે કે રસ્તાની અંદર પાછી એક સ્ત્રી જોવે છે, કે સુંદર સ્ત્રીને જોવે છે, એટલે તરત જ પેલા પાછા ગુણ એક્ટિવ થઈ જાય, એટલે તરત જ એમની પાછળ ભાગે છે, બરોબર. પણ એમના જે સ્ત્રીના પતિ રોકે છે અને પૂછે છે કે કેમ આવું કરો છો? તે કે મારાથી ભૂલ થઈ ગઈ, બરોબર ને, કે મને સુધાર. અને પછી પોતે આવી વાત કરે છે, તો ભક્ત જેવા હોય છે, તો કે વાંધો નહીં, તો કે તમે એમ કરો ને કે એમની જે માથાની અંદર જે મૂકવાની જે પેલી પિન હોય છે, અણીદાર, એ મને આપો. અને એ લાવે છે, અને પછી શું કરે, પોતાની આંખો ફોડી નાખે છે. આંખો ફોડી નાખ્યા પછી પાછા એ વૃંદાવન જાય છે, અને ત્યાં આગળ ભગવાનની ઉપાસના કરે છે. ભગવાન સ્વયં એમને દર્શન આપે છે. દર્શન આપ્યા પછી એમની આંખો ખુલે છે, બરોબર, અને ભગવાન આ દર્શન કરે છે, અને ભગવાન કહે છે હવે તારી આંખો ખુલી ગઈ છે, તું વાપરી શકે. તો ના પાડે છે ભગવાન, જે મારી આંખો તમને પાછી લઈ લો, બરોબર ને, કેમ કે હવે તમારું દર્શન થઈ ગયું છે ને, આ જગતનું મારે બીજું કોઈ જોવાની ઈચ્છા નથી, બરોબર. તો જ્યારે આપણે ભગવાનના દર્શન કરીશું, તો આપણે સંતુષ્ટિ થશે, ચોક્કસ, બરોબર ને. તો આપણે જ્યારે કોઈ પણ એવી વસ્તુ જોઈએ, તો તરત જ આપણે રાધા રાણીને યાદ કરીએ, ભગવાનને યાદ કરીએ, તો બિલકુલ આપણું મન પણ વિચલિત નહીં થશે, બરોબર. તો આપણે સાકારની અંદર આવી રીતે ઉપાસના કરીએ, બરોબર. તો આ ખૂબ હાર્ડ છે, બરોબર ને. તો શું કરવાનું છે, અવ્યક્ત છે, બરોબર, સમજની ધારણાથી આગળ છે, કે હવે આપણે જે એની મેં ચિંતન નથી કરી શકતા, સર્વવ્યાપક છે, તો બધે બધે બ્રહ્મ બ્રહ્મ જ છે, પછી અકલ્પનીય છે, તો આપણે એની કલ્પના નથી કરી શકતા, બરોબર, કે કોની પર કોન્સન્ટ્રેશન કરીએ, બરોબર, અપરિવર્તનશીલ છે, કંઈ ચેન્જ થતું નથી, બરોબર. કેમ કે ઉપનિષદની અંદર ભગવાન કહે છે, બરોબર, કે ભક્તો પ્રાર્થના કરે છે, શું કહે છે, એ ભગવાન, તમારું જે બ્રહ્મજ્યોતિનો જે પ્રકાશ છે, બરોબર, એ તમે હટાવો, જેનાથી અમે તમારા દર્શન કરી શકીએ, બરોબર. તો ભગવાનના દર્શન કરવા માટે 3 પડદા હોય છે, 4 પડદા હોય છે. હરે કૃષ્ણ, કોઈને યાદ છે કયા કયા 4 પડદા હોય છે? એક તો મેં તમને કહી દીધું, માતાજી પ્રભુજી. પછી આપણે ભગવાનના દર્શન કરી શકીએ. યાદ છે કોઈને? હરે કૃષ્ણ. બધા બીજી છો, લાગેલા છો? વાંધો નહીં, બરોબર. તો કંઈ ને કંઈ કામમાં લાગેલા હોય છે, પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ ધ્યાનપૂર્વક સાંભળવાનો. તો કેવું છે કે ભગવાનના 4 પડદા છે, કે એક તો તમોગુણ, રજોગુણ, બરોબર, અને સત્વગુણ. તો આપણે ગુણાતીત એ 3 પડદા ક્રોસ કરીએ, અને પછી શું થાય કે બ્રહ્મની આપણને દર્શન થઈ જાય, કેમ કે જે ભક્ત હોય એને બ્રહ્મનું દર્શન તો થઈ જ જાય, બરોબર. તો પછી જ્યારે યોગમાયાનો જ્યારે પડદો હટે છે, બરોબર, તો ભગવાન સ્વયં એમને દર્શન આપે છે. શું કહે છે ભગવાન? નાહમ પ્રકાશસ્ય મૂઢા યોગમાયા સમાવૃત, બરોબર. તો આજે કેવું છે, બધાને મૂર્ખ કહે છે ભગવાન, કે જે લોકો શું કહે છે, કે જે લોકો નિરાકારની બધું તો ઓછા બુદ્ધિશાળી છે, બરોબર, હે ને. અને દેવી દેવતાનું એનો પણ ભગવાને શું કીધું, ઓછા બુદ્ધિશાળી છે. તો આવા મૂર્ખ લોકો સામે હું પ્રગટ થતો નથી. ભગવાન એમનો પોતાનો રાઈટ રીઝન રાખે છે. તો જ્યારે એ યોગ માયા છે ભગવાનની, બરોબર, જે અંતરંગ શક્તિ છે, બરોબર, ભગવાનનું જે બ્રહ્મજ્યોતિ દૂર થાય છે એમની કૃપાથી, તો આપણે ભગવાનના દર્શન કરી શકીએ. નિશ્ચિત છે, બરોબર, અને અચલ છે. તો આનું કોન્સન્ટ્રેશન કરવું ખૂબ અઘરું છે. વિવિધ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવી પડશે, દરેકની સાથે સમાન રીતે વર્તન કરવું, બધાને કલ્યાણમાં જોડાઈને, બરોબર. કોઈ પણ તો અહીંયા આગળ પહેલું તો આ બધાને કલ્યાણમાં જોડાઈને, તો બરોબર, તો પહેલા તો આપણે કેવું છે, બધાનો વિચાર કરવાનો છે, પરિવારનો બધાનો, બરોબર. તો આ લોકો એ પણ બિલકુલ નિયમનું પાલન નથી કરતા, બધું ઘરબારને બધું છોડી દેશે, બધાને દુઃખી કરી નાખે છે, બરોબર. અને શું કીધું છે, કોઈ પણ સામાન્ય માટે મુશ્કેલ છે, બરોબર. તો સામાન્ય લોકો આપણી જેવા જે સંસારી છે, આ વસ્તુને કરી શકતા નથી. આયુષ્ય ઓછું છે, બરોબર ને. આપણે નથી સંસ્કૃતનું જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, બરોબર. આપણને એવી કોઈ હેબિટ, બરોબર. તો એને કારણે આ વસ્તુ આપણે કરી શકતા નથી, બરોબર.
આગળ ભગવાન 12મા શ્લોકના 5મા શ્લોકની અંદર કહે છે, ક્લેશો અધિક રસ્તે અવ્યક્તા શક્તિ ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહ ભદ્વી ભીવાર્વપ્યે યસ હરે કૃષ્ણ. તો જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ કરવી, પ્રગતિ સાધવી હંમેશા દુષ્કર હોય છે. અહીંયા આગળ આપણને બિલકુલ ક્લિયરિટી ભગવાન બતાવી દીધી કે આ જે દેહધારી છે, જેમને શરીર ધારણ કરેલું છે, બરોબર, એ એમના માટે અત્યંત દુષ્કર છે. તો આપણે તો બધા કેવું છે, આપણે આ દેહ ધારણ કરેલો છે એને, તો અહીંયા આગળ ભગવાન બિલકુલ આપણને ક્લિયર કરે છે કે આપણા માટે બિલકુલ અત્યંત કષ્ટદાયક હોય છે, બરોબર. તો જે યોગીઓ છે, બરોબર, તો એ વસ્તુ આ લોકો બધો કરતા હોય છે, બરોબર. પણ તમને જોયું કે પેલા જે વિશ્વામિત્ર છે, બરોબર છે, સોબરી મુનિ છે, બરોબર, તરત જ થોડુંક પેલું વિશ્વામિત્ર થોડુંક પેલો ઝાંઝરનો અવાજ આવ્યો અને તરત જ આંખો ખુલી ગઈ અને મેનકા પ્રત્યે આકૃષ્ટ થઈ ગયા, તો તરત જ પતિત થઈ ગયા. પછી સોબરી મુનિ તો બિલકુલ એ વિચારતા હતા, કેવું વિચારતા હતા કે હવે હું દરિયાની પેટાળની અંદર જઈશ ને તો ત્યાં આગળ કોઈ આવું ડિસ્ટર્બન્સ આવશે જ નહીં, બરોબર. પણ દરિયાના પેટાળની અંદર જઈને, ત્યારે દરિયાની અંદર જઈને પોતે સાધના કરતા હોય છે, તો પેલી માછલીઓનો જે સંયોગ જોવે છે, સંભોગની જે ક્રિયા જોવે છે, તરત જ કોન્સન્ટ્રેટ પેલું તૂટી જાય છે એમનું કોન્સન્ટ્રેશન, બરોબર ને. કેમ કે એની અંદર ધ્યાનની અંદર પણ હવે કેવી રીતે જોવે, તો બરોબર ને, તો તમને ખબર છે અધખુલ્લી આંખો રાખવી પડતી હોય છે, તો એમને એવી રીતે જોયું તો તરત જ પાછા એની અંદર થઈ ગયા. અને પોતે પોતે શું કર્યું, પછી પાછા જ્યારે બહાર આવી ફરી પાછા એમને ઘણી બધી એવી રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા, એની પણ એવી ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર. પણ ભગવાનની કૃપાથી પછી શું થાય છે કે લગ્ન કરે છે પણ ફરી પાછું એમને યાદ આવી જાય છે અને ફરી પાછા ભક્તિને લાગી જાય છે અને ભગવત ધામ પ્રાપ્ત કરે છે. તો આ વસ્તુ છે કે જે શું કરે છે કે મન અવ્યક્તિની અંદર, બરોબર, કે મન, અને અર્જુને તો આપણને કીધું છઠ્ઠા અંદર કે આ મન છે અત્યંત ચંચળ છે, દુરાગ્રહી છે. ભગવાન, બરોબર, હું પાણીને કંટ્રોલ કરી લઉં, બરોબર, કે પવનને કંટ્રોલ કરી લઉં, પણ આ મનને કંટ્રોલ કરવું મારા માટે અઘરું છે. તો અવ્યક્ત પાસા પર, બરોબર, કે જે દેખાતું નથી એના પર, નિર્વિશેષ પાસા પર, એટલે કે જે કંઈ જ નથી, બરોબર. તો આવા નિરાકરવાદીઓની આ વાત થઈ છે કે એની અંદર આસક્ત હોય છે, પણ છતાં પણ એની અંદર કેવું છે, કલેશ માત્ર છે, બરોબર, કે પહેલું તો ઘર-બાર છોડવું પડશે, બરોબર, અને ત્યાં આગળ જઈને ખાવા પીવાનું કંઈ મળશે નહીં. જંગલની અંદર કેવું છે, બધા જે ફળ ફળાદી છે, બરોબર, એના પર જીવવું પડશે, બરોબર. અને પછી ઠંડી ગરમી બધું સહન કરવું પડશે, હે, અને કોઈ જાતની કોઈ ચર્ચા નહીં, બિલકુલ શાંત રહેવું પડશે, અને મનની એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવું પડશે. તો અતિશય, બરોબર, અતિશય પીડા, બરોબર, એ લોકો કેવા હોય છે, બરોબર, કે બિલકુલ જંગલની અંદર રહીને કે ખતરાની વચ્ચે રહેતા હોય છે, હે ને, ગુફાની અંદર રહેતા હોય છે, બરોબર. પણ આપણા માટે તો કેવું છે, આપણને તો પેલું એક દિવસ બી આપણને અનાજ વગર નથી ચાલતું, બરોબર ને. આપણે તો પેલું 11નો ઉપવાસ કરવા માટે આપણે કહીએ બધાને કે સફાળા કરો, પેલે કરો, તો લોકોને એમ કન્ફ્યુઝન થઈ જાય છે, હે ને, કે કરું કે ના કરું, કરું કે ના કરું, બરોબર. આજે તો રોટલી નહીં ખાધી, રોટલા નહીં ખાધા, બરોબર. પણ કેટલી બધી સમસ્યા છે. તો આ બિલકુલ આ ધ્યાન ધરવું એક્ઝેક્ટ બિલકુલ ઇમ્પોસિબલ લાગે આપણને, હે ને. અને પ્રેક્ટિકલી, અને ભગવાન પોતે કહે છે, એવું નથી, ભક્તો તો સ્વીકાર જ છે, હે ને. આપણે એમ કહીએ આપણે બધાને કે ચાલો આપણે હિમાલયમાં જવાનું છે, બરોબર, અને એક પગે રહીને બધા તપસ્યા કરવાની છે, બરોબર, તો કેટલા આવશે? કોઈ ના આવે. બધાને પોતાના માતાજીને પોતાના પરિવાર સાચવવાનો છે, પ્રભુજીને પોતે નોકરી કરવાનું છે, બાળકોને અભ્યાસ કરવાનો છે, બરોબર, તે કોઈ ના આવે, બધા પોતપોતાના કામની અંદર લાગેલા છે, બરોબર. પણ આપણે એમ કહીએ કે ચાલો બધા પરિવાર સાથે આપણે વૃંદાવનની યાત્રા કરવાની છે, માયાપુરની યાત્રા કરવાની છે, તો આખો પરિવાર તૈયાર થઈ જાય, હે ને, અને સરસ એવા યાત્રાના દર્શન થઈ જાય, બરોબર. તો એવી રીતે તપસ્યા થઈ જાય, હે ને. તો આ વસ્તુ કેવું છે કે ખૂબ જ અઘરું છે, ભગવાન પોતે કહે છે, અને નકરા આપણને કષ્ટ પ્રાપ્ત થાય છે. તો આ બાબતની અંદર આપણે કેવું છે કે ના દઈએ, પણ આપણે ભગવાન અહીંયા આગળ કેમ વારંવાર કહે છે, કેમ કે આ જે ભક્તિ યોગ છે, બરોબર, ફરીને આપણને જે શ્લોક આવશે, બરોબર ને, એ બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ આપણે ભક્તિની અંદર કેવી રીતે પ્રોગ્રેસ કરી શકીએ અને આગળ આપણે વધી શકીએ, તો ભગવાન આપણને સ્ટેપ બાય સ્ટેપ પણ બતાવશે. પણ હંમેશા આપણે આ વસ્તુને વિચારવાનું છે કે બરોબર, કે આ અશક્ય છે, ઇમ્પોસિબલ છે, બરોબર. તો ગુણાતીતવાદીઓના પણ બે જૂથ હોય છે, ભગવાન આગળ કહે છે, બરોબર. શું કહે છે કે જે ભક્તિ યોગી, જે વ્યક્તિ સંપૂર્ણ કૃષ્ણ ચેતનામાં અને ભગવાનની ભક્તિ સેવામાં સામેલ હોય છે, બરોબર. અને જે જ્ઞાન યોગીઓ, તો એ જેવો સર્વોચ્ચ ભગવાનની અકલ્પનીય, અપ્રગટ, અવ્યક્તિગત લાક્ષણિક માર્ગને અનુસરે છે. તો આપણે ગુણાતીત થવાનું હોય છે. હંમેશા શું થાય છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આખરી પ્રોસેસ શું છે કે આ બધી ઇન્દ્રિયોને ભગવાનની સેવાની અંદર લગાવી, તો ગુણાતીત થવાનું છે, બરોબર. કયું કે અને શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરવાની છે, કે આનુકૂલ્ય અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃતમ આનુકૂલ્યને કૃષ્ણાનુશીલનમ ભક્તિ ઉત્તમા.
કે કૃષ્ણને અનુકૂળ થઈને એમની ઈચ્છા મુજબ, જેવી રીતે શાસ્ત્રની અંદર આપણે ભગવદ્ ગીતાની અંદર ભગવાન બતાવે છે એવી રીતે એમની પૂજા સેવા કરવાની છે. હે ને? અને આવી રીતે સેવાની અંદર થઈને શું કરવાનું છે? આપણે ગુણાતીત થવાનું છે. કે ગુણોથી પર છે. કેમ કે આપણે જોયું કે સતોગુણ, રજોગુણ, તમોગુણ એ પણ આપણને બાંધે છે. બરોબર? અને આપણને ભગવત ધામ જતા સુધી આપણને અટકાવી શકે છે. તો એટલા માટે ગુણાતીત થવાનું છે. અને જ્યારે આની અંદર બી આપણને શું કરીએ? આપણે ઇન્દ્રિયોને નિયંત્રિત કરી ગુણાતીત થવાની કોશિશ કરીએ છીએ. બરોબર? તો ખૂબ હાર્ડ છે. તો ફરીવાર આપણે અવ્યક્તવાદી અને નિરાકારવાદી વચ્ચેની કમ્પેરિઝન ભગવાન આપણને બતાવે છે કે નિરાકારનું ધ્યાન કરો તો મૂળ સ્વરૂપ માટે મુશ્કેલ છે. બરોબર? કેમ કે બધું જ સાકાર છે. બરોબર? તો આપણે કોઈ પણ વસ્તુ આજુબાજુની અંદર જોઈએ તો જે આપણને સામે દેખાતી હોય તો એનું આપણે બિલકુલ બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો ચોક્કસ એ સાકારમાંથી જ આવતી હોય છે. બરોબર ને? તો આ જે અઘરું છે નિરાકારનું ધ્યાન, અને કૃષ્ણનું ધ્યાન કરવું તો અત્યંત સરળ છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહ છે, ભગવાનનો ફોટો છે, તો એના પર આપણે ધ્યાન ધરી શકીએ છીએ. અભિવ્યક્તિ ઇન્દ્રિયોની બહાર છે. ઇન્દ્રિયોને પહેલા પ્રથમ પ્રતિબંધિત કરવાની છે. જ્યારે ઇન્દ્રિયોને આ લોકો જબરજસ્તી દબાવે છે. બરોબર? પણ જ્યારે આપણે શું કરીએ? આપણે ભગવાનની ઇન્દ્રિયોને વ્યસ્ત કરીએ છીએ. કેમ કે આ ઇન્દ્રિયો કેવું છે? બરોબર? કે પેલું ઈચ્છાઓ કરે છે. બરોબર? અને ઈચ્છાઓ કેવી છે? બરોબર? કે પેલા સાગરના તળિયા વગરના લોટા જેવી છે. તો જેટલો આપણો સમુદ્ર હોય, દરિયો ભરાતો રહે છે. બરોબર? પણ જેમ જેમ આ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં વ્યસ્ત કરીએ છીએ તો નિયંત્રણ આવે છે. ઉપનિષદ વગેરે બ્રહ્મને સમજવું જોઈએ. તો આ ઉપનિષદ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. બરોબર? સંસ્કૃત શીખવી પડે. સંસ્કૃત આપણને સમજાતી નથી. ગેર અવધારણાત્મકને સમજો. બરોબર? જે આપણને શું કહેવાય, જે રોકે છે. બરોબર? એવી વસ્તુને સારી રીતે સમજવી પડશે. બરોબર? એની પરિચય આપણે પાડવી પડશે. અને ભક્તિમય સેવા દ્વારા કૃષ્ણને સમજે તો આપણે સરળ કરીએ છીએ. ભગવાન હરે કૃષ્ણનો જાપ કરીએ છીએ તો કોઈ પણ નાનું બાળક હોય, મોટું હોય, નાનું હોય, બધા જ આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરી શકે છે. અને શું કરવાનું છે કે આ સમજવા માટે નિષ્ઠાવાન ગુરુનું માર્ગદર્શન લેવાનું છે. તો આપણે શું કરીએ છીએ? પ્રભુપાદને સાંભળી રહ્યા છે, ગુરુ પરંપરાને ફોલો કરી રહ્યા છે. એની નીચે આ ભગવદ્ ગીતાનું ડાયરેક્શન એની અંદર ચાલીએ છીએ. બરોબર? પછી પ્રભુતિની ભવ્યતા સાંભળી, પ્રભુને નૈવેદ્ય ધરાવી, તેનો પ્રસાદ ગ્રહણ કરીને તો આ શું કરીએ છીએ? આપણે બધી જ ઇન્દ્રિયોને ભગવાનની સેવાની અંદર લગાવીએ છીએ. બરોબર? તો આવી રીતે ભગવાનને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. અને લાંબા અભ્યાસની જરૂરિયાતને કારણે ભક્તિ મુશ્કેલ લાગે છે. કેમ કે આજે તમને કીધું ને કે શ્લોકો છે, ઘણા બધા છે. તો આપણે એનો અભ્યાસ કરવાનું આપણા માટે અત્યંત સમયની જરૂર પડે. પણ આ કેવું છે? બિલકુલ અત્યારે જ ઘણા બધા માતાજી પ્રભુજી છે. બરોબર? અત્યારે 50-60 વર્ષની ઉંમર છે, છતાં પણ આ ભક્તિને ઈઝી રીતે કરી શકે છે. એટલે સ્વાભાવિક છે. ચૈતન્ય મહાપ્રભુજી એમ કહે છે કે શું કહે છે કે જીવેર સ્વરૂપ હોય કૃષ્ણના નિત્યદાસ. જો જીવને માત્ર એક થોડી ચિનગારી પ્રાપ્ત થશે ને એટલે જ ભડકો થશે અને તરત જ ભગવાનની ભક્તિની અંદર લાગી જશે. કેમ? કેમ કે જીવની સેવા કરી, ભગવાનની સેવા કરી એ જીવનો સ્વભાવ છે. ખાલી તમારે કેવું છે? એને થોડીક માળા કરતા કહેવાનું છે, થોડો પ્રસાદ ખવડાવવાનો છે, તો ચોક્કસ એની અંદર તરત જ ચેન્જ આવવાના ધીમે ધીમે શરૂઆત થઈ જશે અને કૃષ્ણનો પ્રેમ ઓટોમેટિક જાગૃત થઈ જશે. જ્યારે અહીંયા આગળથી કેવું છે? ઘણા બધા અભ્યાસની જરૂર પડે છે. બરોબર? અને માતાજી તો બિલકુલ કરી જ ના શક્યા. બરોબર? પુરુષને જે માતાજી માટે પોસિબલ જ નથી. પણ ભક્તિની અંદર તમે જુઓ મીરાબાઈ. બરોબર? અને ઘણા બધા એવા માતાજી છે. બરોબર? ગંગા સતી. બરોબર ને? બધા કેવા ભક્તો હતા? બિલકુલ આ ભગવત પ્રાપ્ત કરી શકતા હતા. બરોબર? અહીંયા આગળ તો માત્ર પુરુષો માટે. બરોબર? તો આ શક્ય છે. મુશ્કેલીજનક. ભગવાન સાથે કોઈ સંબંધ નથી. ભગવાન સાથે કોઈ નિરાકારની અંદર જોવાનું. જ્યારે આપણે તો બિલકુલ વિવિધ રસ છે. હે ને? સંબંધની અંદર જોડાઈએ. બરોબર ને? કૃષ્ણ સાથે સંબંધોથી દુઃખ ઘટી જાય છે. તો ભગવાન શું કહે છે 8મા અધ્યાયની અંદર કે જે મને સારી રીતે ભક્તિની અંદર લાગેલો છે એના માટે હું સુલભ છું. હે ને? તો ભગવાન દરેક વખત, બરોબર, કે તમે જ્યારે ભક્તોને મુશ્કેલી આવે છે, બરોબર, ઘણી બધી એવી સમસ્યાઓ, બરોબર, તો આપણે એની અંદર જોઈએ છીએ મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, કેટલા બધા પ્રોબ્લેમ આવ્યા પણ છતાં પણ ભગવાન એમની સાથે રહ્યા. તો શું થાય છે? એમનું દુઃખ ઓછું થઈ જાય છે. અને એને બીજી રીતે દુઃખ કેવી રીતે ઓછું થાય? કેમ કે જ્ઞાન પ્રાપ્ત કરે, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરે. કેમ કે ભગવાન સાકાર છે અને આ દેહધારી છે. તો પછી શું થાય છે કે આ શરીર પ્રાપ્ત થયા પછી શું થાય કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ તો ચોક્કસ છે. બરોબર? અને તો એને કારણે આપણને દુઃખ બધા પ્રાપ્ત થવાના છે. કેમ કે આ ભૌતિક જગતની અંદર આવ્યા છે. તો ભગવાને એને દુઃખાલયમાં શાશ્વતમ કીધું છે. બરોબર? પણ જ્યારે જેમ જેમ ભગવાન સાથે જોડાઈએ, બરોબર, તો કેવી રીતે કે જેવી રીતે અગ્નિની અંદર જ્યારે કોલસો બહાર કાઢી નાખીએ તો શું થાય? ઓલવાઈ જાય એટલે દુઃખી થઈ જાય. ભગવાનથી છૂટો પડે એટલે દુઃખી થઈ જાય. પણ જેવો જે કોલસો છે, બરોબર, જે તણખલું છે, એને ફરી પાછું અગ્નિની અંદર મૂકી દઈએ તો પાછું પ્રજ્વલિત થઈ જાય. બરોબર ને? તો આવી રીતે આપણે જ્યારે ભગવાનની સાથે જોડાઈએ છીએ ત્યારે આ બધી ઘટનાઓને બધાને આપણે સમજી શકીએ છીએ. આપણા પોતાના પ્રયત્નો પર આધાર રાખે છે. બરોબર? તો આ કેવું છે કે પેલું બિલાડીના બચ્ચા જેવું છે. બિલાડીનું બચ્ચું કેવું છે? વાંદરાના બચ્ચા જેવું. વાંદરાના બચ્ચું કેવું છે? જેટલું જ મજબૂતાઈથી એની માને પકડેલું હશે ને, સ્ટ્રોંગ રીતે, એટલી જ એના માટે સેફટી છે.
બરોબર. તો આની અંદર પણ કેવું છે આ અવ્યક્તની અંદર નિરાકારની અંદર કે તમારે બિલકુલ તમારા પ્રયત્નો પર જ આધાર રાખે છે. જો તમારા પ્રયત્નોમાંથી સહેજ બી તમે ડિસ્ટર્બ થઈ ગયા તો તરત જ બિલાડીના બચ્ચાની પેલો વાંદરાના બચ્ચાની જેમ નુકસાન થવાની સંભાવના છે, પતિત થવાની સંભાવના છે. પણ અહીંયા આગળ કેવું છે, અહીંયા આગળ કે શું કહે છે કે બિલાડીના બચ્ચા જેવી અવસ્થા છે. બિલાડી કેવું છે એના બચ્ચાને ગમે ત્યાં લઈ જાય મોઢાની અંદર લઈ, એને કઈ ચિંતા ના હોય. બરોબર. તો એવી રીતે કેવું છે ભગવાન આપણને ચોક્કસ દિશા આપશે. બરોબર. જેવી રીતે આપણને ભગવદ્ ગીતા કાલે ભગવાને શું કીધું કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. તો આપણને કેવું છે કે તું નિમિત્ત માત્ર થઈશ, આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. બરોબર. તો સમજ કે ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે. બરોબર. કે આવા જે બીજા છે હેરાન થયેલા લોકો છે, બરોબર, એને મારે પણ એમનો પણ મારે ઉદ્ધાર કરવાનો છે અને ભક્તિને સારી રીતે સમજવાની છે. બરોબર. તો એમ કરતા કરતા શું આપણને કે એ માયાથી મુક્ત થઈએ. બરોબર. કે આપણને કેવું છે કે આપણે એમને 13મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે માતા પિતા વડીલો પત્નીની માયામાંથી મુક્ત થવાનું, એ મમતામાંથી મુક્તિ છે. બરોબર. તો આપણે શું છે એ માયામાંથી આપણે એમને પ્રેમ કરવાનો છે. બરોબર ને, આસક્તિ નથી રાખવાની. બિલકુલ. જ્યારે આપણે પ્રભુપાદનો તો તમે દાખલો લઈએ ને તો પ્રભુપાદનો જે દીકરો હોય છે, બરોબર ને, તો શું કરે છે કે બહુ એમના માતાજી છે જે રાધારાણી છે પ્રભુપાદના પત્ની ખૂબ હેરાન કરે છે. તો જીદ કરે છે. તો પંખાને સ્પર્શ કરવા માટે કહે છે. બરોબર. તો પ્રભુપાદ કહે છે કે બેટા વાગશે તને. બરોબર ને, કે ના કરીશ. તો પછી પ્રભુપાદ શું કરે છે કે ના વાંધો નહીં, કે થોડો સ્પર્શ કરી લે. બરોબર ને, તો થોડીક એને સજા થાય તો ખબર પડે. એટલે ઘણીવાર આપણે કેવું છે આપણે એવી રીતે નિયંત્રણમાં રાખવાની કોશિશ કરતા હોય છે, પણ પછી પાછું કેવું છે મનની અંદર એવું ના હોય, ધમકાવે બધું કરે, પણ મનની અંદર પછી પાછો નોર્મલ વ્યવહાર. બરોબર. તો આ થોડું ઘણું શીખવાનું છે, પણ આપણે શરૂઆતની અંદર હોય તો બિલકુલ ધ્યાન રાખવું પડશે. બરોબર. પેતૃપ્રેમને કારણે તો આપણે કેવું છે કે ભગવાન આપણા પિતા છે. બરોબર. તો ચોક્કસ આપણને આ બધાથી મુક્ત કરશે તેમની નિસ્વાર્થ દયા દ્વારા. બરોબર. તો શું છે ભગવાનની એવી દયા પ્રાપ્ત થાય છે. આપણે સ્વપ્રયત્નથી કશું ના કરીએ કે જેમ ભગવાન આપણને દયા કરે તો આપણે આ વસ્તુને સમજી શકીએ. બરોબર. પછી આ ભગવાન અને બ્રહ્મની અંદર, બરોબર, એની કમ્પેરિઝન તો નિર્ગુણ, એની અંદર કોઈ ગુણો નહીં. બરોબર. તો ભગવાન શું છે પેલા લોકો કહે છે નિર્ગુણ છે. બરોબર. પણ ભગવાનના સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એને સગુણ સ્વરૂપ, તો એ ગુણવાન કહેવાય એને. બરોબર. અસંગત. બરોબર. એની અંદર સંગત ના કરી શકીએ અને અકલ્પનીય શક્તિઓ ધરાવે છે. તો ભગવાનની વિવિધ શક્તિઓનો આપણને અનુભવ થાય. બરોબર. 10મા અધ્યાયની અંદર કીધું ને ભગવાન ક્યાં ક્યાં વ્યાપ્ત છે. તો એ પ્રમાણે પણ આપણે ભગવાનને યાદ કરી શકીએ જ્યાં આગળ પેલા લોકો સ્વીકારતા નથી. અને બધા વિસ્પરીત છે. ઉર્જા અને પરમાત્મા તરીકે બધા વિસ્તેજિત છે. બરોબર. વિસ્પરીત છે. બરોબર. તો બિલકુલ શું કહેવાય બ્રહ્મજ્યોતિની અંદર બધું એક જગ્યાએ કોન્સન્ટ્રેટ ના કરે. જ્યારે અહીંયા આગળ કેવું છે ઉર્જા પરમાત્મા તરીકે બધા, કેમ કે ભગવાનના પ્રકાશ એમાંથી જ આવે છે, બધું જ ભગવાનમાંથી આવે છે અને બધા ભગવાનમાંથી સર્જન થયેલું છે. પછી અપરિવર્તનીય, નિશ્ચિત અને અચલ છે. બરોબર. તો આ બિલકુલ કોન્સ્ટન્ટ એવું છે. જ્યારે આ પણ અપરિવર્તનીય, નિશ્ચિત અને અચલ છે. તો ભગવાન પણ કેવું છે અજન્મા છે. બરોબર. અવિકારી છે. તો એમના ગુણો છે. બરોબર. પછી પ્રવૃત્તિના અભાવે કારણે સમૃદ્ધિને સમજી શકતા નથી. બરોબર. તો પ્રવૃત્તિ આપણે શું કરીએ હંમેશા નિષ્ક્રિય થઈ જાય એની અંદર. તો જે વસ્તુઓ છે, બરોબર, કે કયું છે ભગવાનના મુખ્ય 6 ઐશ્વર્યો છે. કોઈને યાદ છે ભગવાનના 6 ઐશ્વર્યો? હરે કૃષ્ણ માતાજી પ્રભુજી. સુંદરતા, સમૃદ્ધિ, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. હા. તો આપણે સમૃદ્ધિ છે. બરોબર. તો આપણે બધું સમજી શકીએ છીએ કે ભગવાન કેટલા વિશાળ છે, કેટલા મહાન છે, કેટલા સુંદર છે. બરોબર. અને ભગવાન 6 સમૃદ્ધિઓના માલિક છે. જ્યારે આ લોકો કેવું કરે, આ તો બધું માયા છે. એ લોકો તો એવું કે મોબાઈલ રાખવાનો નહીં, મોબાઈલ તો માયા છે. પણ આપણે ભક્ત તરીકે શું કરીએ છીએ આ મોબાઈલનો જ આપણે ભગવાનની સેવાની અંદર વાપરીને અત્યારે સરસ એવો ભગવદ્ ગીતાનો ક્લાસ આપણે સાંભળી રહ્યા છે. તો આ વસ્તુ છે. બરોબર. અંતે સંપૂર્ણ સત્યનો અહેસાસ ન થવાનું જોખમ. બરોબર. નિરાકારની અંદર આપણને સંપૂર્ણ સત્ય શું છે ભગવાન છે. બરોબર. સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય કોણ? ભગવાન છે. પણ નિરાકારની અંદર માત્ર પ્રકાશ પ્રાપ્ત થાય. અને ભગવાને ચોથા અધ્યાયની અંદર શું કીધું કે જેવી રીતે મને શરણાગત થાય છે એવી રીતે જ હું ફળ આપું છું. હવે આ લોકો નિરાકારની ઉપાસના કરી તો નિરાકાર ભગવાનને એમને બ્રહ્મજ્યોતિના દર્શન કર્યા. બરોબર. પણ અહીંયા આગળ કેવું છે કે ભગવાન સફળતાની ખાતરી આપે છે. આ જે ભક્તિની અંદર લાગે છે એને નિરાકાર પાસાના પણ દર્શન થાય છે, પરમાત્માના પણ દર્શન છે, અને ભગવાન નરસિંહ વારા, બરોબર, રામ કૃષ્ણ સ્વરૂપે પણ દર્શન આપે છે. બરોબર. અને કશું જ ગુમાવવાનું નથી રહેતું. બરોબર. જે ભગવાને આવેલું છે, બરોબર, એ ભગવાનની સેવાની અંદર જઈને ખૂબ સરસ એવું કીર્તન કરતો, ભોજન કરતો, પ્રસાદ લેતો. બરોબર. તો એને કંઈ ગુમાવવાની કોઈ જરૂર નથી. બરોબર. આ લોકો પછી આવા ભંડારા કરતા હતા. આપણી જોડે જે છે એ ભગવાનની અંદર સેવાની અંદર વાપરીએ અને એને કરતા કરતા જ આ ભક્તિને કરી અને સફળતાની ખાતરી છે. બરોબર. આપણા આચાર્યો બતાવે છે, આપણા ગોસ્વામીઓ બતાવે છે. તો આ રિયાલિટી છે. પછી શું કહે છે તેના મૂળ સ્વભાવના સતચિત જ્ઞાન પાસાનો સાકાર કરી શકે આંશિક અનુભૂતિ. તો આજે બ્રહ્માંડની અંદર ઉપાસના કરતા હોય એને શું થાય? એને સત એટલે શાશ્વતતા, એટલે જન્મ મૃત્યુ જરા આવે તેનાથી મુક્ત થાય. અને જ્ઞાન, જે જ્ઞાન એને પ્રાપ્ત થાય. બરોબર. પણ એક વસ્તુ એમને ના થાય. શું થાય? કે એમને ભગવાનના સાકાર સ્વરૂપે દર્શન
ના થાય. તો એમને અનુભૂતિ કેવી છે? આંશિક અનુભૂતિ છે. પણ જે આજે શું થાય, આપણને બધાનો અનુભવ થાય. એટલે મીન્સ શું થાય? સત, ચિત્ત અને આનંદ. જે ભગવાનનો ભક્ત છે એને શાશ્વતતાની બી ખબર પડે, બરોબર ને? જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી મુક્ત થાય. પછી જ્ઞાન, ચિત્ત એટલે જ્ઞાન પણ એ પ્રાપ્ત કરે અને એને આનંદની પણ અનુભૂતિ થાય. કેમ કે ભગવાન સાથે આનંદ કેવો છે? એમના ગોપ બાળો તરીકે, એમના મિત્રો તરીકે કેવી મજા છે, પ્રસાદ લેવાની મજા છે, બરોબર? તો અને બ્રહ્મ અને પરમાત્મા બંનેની અનુભૂતિ સાથે જ થાય છે, બરોબર? તો આપણે વિચારવાનું છે કે આ જેવું નિરાકારની ઉપાસના છે, કષ્ટદાયક છે અને અધૂરી ઉપાસના છે, બરોબર? જ્યારે આ જે સાકારની ઉપાસના એ પૂર્ણની ઉપાસના છે. તો છઠ્ઠા અને સાતમા શ્લોકની અંદર ભગવાન કહે છે, એ તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાઃ અન્યનેવ યોગેન મામ ધ્યાનતઃ ઉપાસતે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યા વેશિત ચેતસામ. પરંતુ જે મનુષ્ય પોતાના સર્વકર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી, મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણરૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો છું. અહીંયા આગળ ભગવાન ભક્તિની વાત કરે છે, બરોબર ને? તો શું કરે છે કે જે મન, બરોબર, સર્વકર્મ, બરોબર, તો આપણે શું કરીએ છીએ? કૃષ્ણ ભાવનાનું ચિંતન કરીએ. દરેક ભગવાનને સેન્ટરમાં રાખીને અંદર બધા આપણે કાર્ય કરીએ છીએ અને અવિચલ ભાવે, બરોબર. તો મામચો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીતે ત્યાં બ્રહ્મપુરાય કલ્પતે, બરોબર ને? તો જ્યારે 14મા અધ્યાયની અંદર કહે છે કે જ્યારે અમારી ભક્તિની અંદર લાગે છે તો આ 3 ગુણોને પાર કરી જાય છે ગુણાતીત અવસ્થાની અંદર. તો શું કહે? પછી અવિચળ ભાવે ભગવાનની ભક્તિ કરી શકે છે અને મારી સેવાની અંદર લાગેલા રહે છે, સતત ભગવાનની સેવા, કોઈની સેવાની અંદર, અને પોતાના મનને મારામાં સ્થિર કરે છે. એટલે શું કહે છે? મનમના મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, કે તારું મન મારામાં લગાવી મારી પૂજા કર, મને નમસ્કાર કર, બરોબર? અને નિત્ય મારું ધન છે. જે આવી ભક્તિમય સેવા કરી રહ્યા છે તો ભગવાન અહીંયા આગળ ખૂબ સરસ આપણને ભગવાન શું કહે છે કે હું જન્મ મૃત્યુ સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો છું, બરોબર? એટલે અહીંયા આગળ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન સ્વયં આવે છે, બરોબર? ભગવાન શું કહે છે? હું પોતે આવું છું. તમને ગજેન્દ્ર મોક્ષની ઘટના ખબર છે ને? કે એની અંદર શું થાય છે કે જે રૂક્ષ્મણી માતા લક્ષ્મી માતાને શું સંભળાય છે? માત્ર એટલું સંભળાય છે, ક્યાં જાઓ છો? તો એટલું કહે છે કે હા, બરોબર, એટલું સંભળાય છે. અને થી કોને? હાથીને સંભળાય છે. તો હાથી એમ કહેતા કહેતા ભગવાન તરત જ એમની પાસે પહોંચી જાય છે, બરોબર, અને એમનો ઉદ્ધાર કરે છે, બરોબર. તો તમને એમ વિચાર આવે કે હાથીનો ખરેખર ઉદ્ધાર કેવી રીતે કરે, બરોબર? સશરીર એમને ચતુર્ભુજ સ્વરૂપ આપવામાં આવ્યું હાથીને, બરોબર. અને ચતુર્ભુજ સ્વરૂપે પછી ભગવાન એમને પોતાના ધામે લઈ ગયા, વૈકુંઠમાં લઈ ગયા, કેમ કે એમને નારાયણને યાદ કર્યા હતા, વિષ્ણુને યાદ કર્યા હતા, એમને ચતુર્ભુજ સ્વરૂપે તરત જ એમને ભગવાન લઈ ગયા. તો આવી રીતે કેવું છે કે તત્કાળ ઉદ્ધાર કરે છે, બરોબર. દ્રૌપદી, બરોબર, આજુબાજુની અંદર જોયું, બરોબર, કે કોઈ મદદ ના કરી, પતિ નહીં, પિતા નહીં, ભીષ્મ પિતા નહીં, રાજાએ મદદ ના કરી. રાજાનો તો ધર્મ છે ને કે સ્ત્રીનું રક્ષણ કરવું, બરોબર, કોઈના મદદ કરી, બરોબર. તો પછી શું થયું કે બધું જ છોડીને પછી ગોવિંદા ગોવિંદા ગોવિંદા, અને તરત જ ભગવાન વસ્ત્ર સ્વરૂપે પ્રગટ થાય છે અને દ્રૌપદીનું રક્ષણ કરે છે, બરોબર. તો આપણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કે જ્યારે આવી રીતે ભક્તિની અંદર લાગશું, બરોબર, તો બિલાડીના બચ્ચાની જેમ ટોટલ ભગવાન પર ડિપેન્ડેડ, બરોબર. પણ જે કાર્ય, બરોબર, કે જે કાર્ય આપણે પોતે શક્ય છે આપણે કરી શકીએ તો આપણે કરવું જોઈએ. ભક્તોની કૃપાથી થતું હોય તો એમની મદદથી કરવું જોઈએ. અને જે ના થાય, બરોબર, એના માટે ભગવાનનું શરણ લેવાનું છે. અને જે કરીએ છે એ ભગવાનની સેન્ટરમાં, ભગવાનની પ્રસન્નતા અર્થે તો ચોક્કસ કરીશું. તો આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીશું. એટલે બિલકુલ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર. તો ભગવાન આપણનો ચોક્કસ ઉદ્ધાર કરશે. તો આપણે બીજો પાઠ આવતીકાલે લઈશું, બરોબર ને? તો ખૂબ સરસ તમે મને સાંભળ્યો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી માતાજી, રેખા માતાજી, ધીરજ પ્રભુજી, રવિના માતાજી, અક્ષય પ્રભુજી, જીનલ માતાજી, કૃતિ માતાજી, મુકેશ પ્રભુજી, ઓપ્પો માતાજી પ્રભુજી, સરોજ માતાજી, વિક્રમી કૃષ્ણ પરી, ઉષાબેન માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. ને કોઈને કોઈ પ્રશ્ન